9/5/1994 હ્યુસ્ટનમાં ગુજરાતી સમાજના દ્વારા આયોજિત સભામાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાનું પ્રવચન, કેસેટ નંબર 7. શાંતાય તેજસે. હ્યુસ્ટન ગુજરાતી સમાજના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી અને એમના સહયોગી ભાઈઓ, સજ્જનો અને બહેનો, ધર્મનો ઉદ્દેશ જો પરલોક માત્ર સુધારવાનો હોય તો કોઈ ચર્ચા કરવાનો અર્થ નથી. ધર્મનો ઉદ્દેશ જો મનુષ્યોના આ લોકને પણ સુધારવાનો હોય તો થોડી ચર્ચા કરવાની રહે છે. પહેલા આ લોક, પછી પરલોક. અમારે ત્યાં ધર્મના લક્ષણમાં પણ એમ કહ્યું છે, યતો ભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ. જે કામ કરવાથી આ લોકનું કલ્યાણ થાય અને પરલોકની પણ સિદ્ધિ થાય એનું નામ ધર્મ. એટલે કદી પણ આ લોકની ઉપેક્ષા કરવાનું ધર્મ કહેતો નથી. પણ જો આ લોકની ઉપેક્ષા જાણતા અજાણતા થતી હોય અને ભરપૂર રીતે થતી હોય તો પ્રજા આ લોકમાં દુઃખી થઈ જશે. ધર્મની પ્રેરણાથી પ્રજા કઈ કક્ષાએ પહોંચી છે એનું જો માપ કાઢવું હોય તો આપણે આપણી જાતને થોડાક પ્રશ્નો પૂછવાના. આપણે એટલે હિન્દુઓએ પહેલો પ્રશ્ન એ પૂછવાનો, આપણે રાજનેતા કેટલા પેદા કર્યા? આપણે સેનાપતિઓ કેટલા પેદા કર્યા? આપણે વૈજ્ઞાનિકો કેટલા પેદા કર્યા? આપણે વ્યાપારીઓ કેટલા પેદા કર્યા? આપણે પ્રવાસીઓ કેટલા પેદા કર્યા? આપણે ધર્મગુરુઓ કેટલા પેદા કર્યા? આપણે ભિખારીઓ કેટલા પેદા કર્યા? આપણે આપણી જાતને આ પ્રશ્ન પૂછવાનો. જો આપણા સામે એવો ઉત્તર આવે કે આપણે ઘણા ભિખારીઓ પેદા કર્યા અને ઘણા પુરોહિતો, સાધુઓ, ધર્મગુરુઓ લોટ ઓફ પેદા કર્યા, પણ સેનાપતિ ના પેદા કરી શક્યા, રાજનેતાઓ ના પેદા કરી શક્યા. બહુ દૂરની વાત જવા દો, છેલ્લા 45 વર્ષમાં આપણે કોઈ બીજો વલ્લભભાઈ પેદા નથી કરી શક્યા. એટલે 45 વર્ષથી લોકો એક જ વાત કરે છે કે વલ્લભભાઈ હોત તો, પણ બીજો પેદા કરો ને. 90 કરોડ છો, 45 વર્ષમાં આપણે કોઈ બીજો એક વલ્લભભાઈ પેદા નથી કરી શક્યા. તમારી સંખ્યા કેટલી છે એનું મહત્વ નથી, પણ એ સંખ્યા કેવી ક્વોલિટીની છે, એ સંખ્યા શું છે, એમાં સ્પિરિટ કેટલો છે. આજે પણ જ્યારે સારા સારા ડોક્ટરો, સારા સારા છોકરાઓ એન્જિનિયરો, સારા સારા ભણેલા છોકરાઓ સાધુ થઈ જતા હોય અને કેટલીક વાર વગર સમજે થઈ જતા હોય. મારી એક વાતને યાદ રાખજો, 15 થી 25 વર્ષની જે ઉંમર છે એ ઇમોશનલ ઉંમર છે. 15 થી 25 વર્ષની ઉંમરમાં માણસને તમે ધારો તો જુગારી બનાવી શકો, દારૂડિયો બનાવી શકો, સાધુ બનાવી શકો. આ ઉંમર એક એવી છે કે ઢાળ ઉપર દોડવાની ઉંમર છે. માણસ ઢાળ ઉપર દોડતો હોય છે. તમે તમારા 15 થી 25 ના ગાળાને જોઈ જુઓ, તમને ખ્યાલ આવશે. કોઈ સારી વાત કરે, કોઈ સાચી વાત કરે, કોઈ હિતની વાત કરે તો દુશ્મન જેવો લાગે. અમને દોડવા દો, અમને દોડવા દો. પેલા અનુભવી માણસો, પેલા ઘરડા માણસો, પેલા વૃદ્ધ માણસો એ કંઈક જુઓ, નીચે ખાડો છે, એટલી મોટી ખાઈ છે કે તારા હાડકાં પણ હાથમાં નહીં આવે.
તું દોડીશ ને. એટલે વર્ષો પહેલા એક બહુ મોટો મહામનીષી પેદા થયો, એનું નામ ચાણક્ય. અને ચાણક્ય એક બહુ સુંદર શ્લોક લખ્યો છે, કષ્ટશ્ચ ખલુ મૂર્ખત્વમ, કષ્ટશ્ચ ખલુ યૌવનમ, કષ્ટાત કષ્ટતરં ચૈવ પરગેહ નિવાસનમ. કષ્ટશ્ચ ખલુ યૌવનમ. એને કહ્યું છે કે આ યુવાવસ્થા છે ને એ બહુ દુઃખદાયી છે. એક આંધળી દોટ છે, ખબર નહીં ક્યાં જઈને ટકરાય. એવરેસ્ટના શિખર ઉપર ચડી શકે, સ્ટીમરમાં નીચે જઈ શકે અને ખાડામાં પડી શકે. એટલે એણે એક વ્યવસ્થા આપી, તમારી યુવાવસ્થાને કોઈ વડીલના કવચમાં રાખજો, પછી તમે સ્વતંત્ર. કોઈ સંપુટમાં રાખજો. તમારા માતા પિતા હોય, તમારા ગુરુ હોય, તમારા વડીલ હોય, તમારા જે કોઈ હોય, એને પૂછીને કામ કરજો. એક બીજી વાત પણ યાદ રાખજો, ડાયા માણસનું પહેલું લક્ષણ છે, ડાયો માણસ હંમેશા પોતાના નોકરને પણ પૂછે કે આ કામ કરવા જેવું છે. એ ડ્રાઈવરને પણ પૂછે કે આ રસ્તો કેવો, સારો છે કે જવા જેવો છે, કેવો છે. અને ડ્રાઈવર એમ કે ના ના હો, આ રસ્તો સારો નથી, તો હું કઉ છું ને ચલાવ, તું ડાયો કે હું ડાયો. ભાઈ અહીંયા એના વિષયમાં એ ડાયો ને તમારા વિષયમાં તમે ડાયા, કઈ બધા વિષયમાં બધા ડાયા ના હોય. ડાયા માણસની આ પહેલી નિશાની છે. એમાં પણ જ્યારે તમે કોઈ જાહેર સંસ્થા ચલાવવા બેસો, કોઈ ટ્રસ્ટ ચલાવવા બેસો, કોઈ જનરલ વ્યવસ્થા ચલાવવા બેસો, ત્યારે તો તમારે પૂછવાનું જ. હાથ નીચેના માણસને, બાજુના માણસને, આ બાજુના માણસને જો પૂછશો તો તમારા વિરોધ ઓછા થઈ જશે. અને વગર પૂછે કામ કર્યા કરશો તો ધીરે 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 વિરોધ પેદા થશે. ડાયા માણસનું આ લક્ષણ છે કે હંમેશા બીજાને પૂછે. અને મૂર્ખા માણસનું પહેલું લક્ષણ છે કે એમ માને છે કે મારે કોઈને પૂછવાની જરૂર જ નથી, કે દુનિયાનું તમામે તમામ ડાપણ છે ને મારા મગજમાં ભરી ગયું છે, મારે વળી કોઈને પૂછવાનું હતું હશે. ચાણક્ય જેવો બુદ્ધિશાળી કોઈ ભાગ્યે જ થયો હશે. અને એણે એટલા સુંદર નીતિના શ્લોકો લખેલા છે. એણે કહ્યું, તારી યુવાવસ્થા ઉપર મને દયા આવે છે. જો એ યુવાવસ્થા કવચ વિનાની હોય તો. તારી લક્ષ્મી ઉપર મને દયા આવે છે, જો એ તિજોરી વિનાની હોય તો. અમારા એક ઓળખીતા સજ્જન દીકરી પરણાવા આવ્યા, પૈસાની થોકડી આમ થેલો ખભા ઉપર જ નાખીને ફર્યા કરે, ખભા ઉપર નાખીને જ ફર્યા કરે. કોઈએ કહ્યું કે આવી રીતે ના ફરાય, મને કોણ અડતો હતો એમ કે. પછી આવો અહમ ભાવ રાખે, કોઈ થેલો ગાયબ કરી નાખ્યો, ચહેરો ઉતરી ગયો. જો લક્ષ્મી છે તો તિજોરીની વ્યવસ્થા કરવી જ પડશે. જો રાષ્ટ્ર છે તો કિલ્લાની વ્યવસ્થા કરવી જ પડશે. રાત્રે બંધ હોય તો દુશ્મન બહાર રહે, તો તમારા ઘર સુધી દુશ્મન આવી જશે. અને આ ડાપણ છે. એટલે તમારા, મારા, આપણા સૌના ધર્મના પરિણામને જો જાણવું હોય તો આટલા પ્રશ્નો પૂછવાના. તમે રાજનેતાઓ કેટલા પેદા કર્યા, આજે પેદા કરી શકો છો? સેનાપતિઓ પેદા કરી શકો છો? બીજાની વાત જવા દો, ગુજરાતને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે તમારા સેનાપતિઓ કેટલા થયા? એક છોકરાને મેં કહ્યું કે જો આ પરદેશની પ્રજા આવીને એવરેસ્ટના શિખર ઉપર ચડી, એડમંડ હિલેરી, પેપરમાં બધું નામ આવેલું, મને કે ત્યાં શું દાટ્યું છે? ત્યાં તો ઓક્સિજન નથી. મને કે તમે આ લોકો કેમ જતા હશે? મને કે મૂર્ખા છે, મરવા જાય છે. 65 માણસો એક એક કરીને મર્યા. તમે તારે ક્યાં જવું છે? મને કે તપાસ કરજો, જો તળેટીમાં હોટલ ચાલે એવી હોય કે મોટલ ચાલે એવી હોય તો આપણે ખોલશું એમ કે. મરશે પેલા, મોટેલ અમે ખોલશું એમ કે. મેં કીધું તું મોટેલ તો ખોલીશ, પણ જે ઉપર ચડશે ને એ દુનિયા ઉપર રાજ કરશે. મોટેલ વાળા પેટ ભરશે, રાજ નહીં કરી શકે. તમે કેટલા વેપારીઓ પેદા કર્યા? તમે જવાબ આપી શકો કે અમે ઘણા વેપારીઓ પેદા કરી છે. પણ તરત જ સામે એમ પ્રશ્ન થાય
તમે કેટલા ભિખારીઓ પેદા કર્યા. તમને ખબર છે, ભારતમાં અત્યારે 1.5 કરોડ માણસો માત્ર ધાર્મિક આજીવિકા ઉપર જીવે છે. 1.5 કરોડ માત્ર ધાર્મિક આજીવિકા, ટોપથી મળીને નીચે સુધી. અને બધાએ ધર્મને એવો કોમર્શિયલ બનાવી દીધો છે. અને કોમર્શિયલ ધર્મનું નામ પાડ્યું છે સંસ્કૃતિ. એ રહે તો અમારું ચાલે, અને જો એ ગયું તો અમારું. કોઈને સંસ્કૃતિની પડી નથી. પડી છે દરેકને પોતાના પેટની, પડી છે દરેકને પોતાની આજીવિકાની. અને એ આજીવિકા એવી છે કે બીજાને ચોંટીને જીવવાનું છે. હું તમને એક બીજી વાત કહું છું. તમારા બાળકને જો ઘડતર કરવું હોય તો પહેલું ઘડતર એ કરજો કે બેટા, કદી પણ મફતનું ખાઈને જિંદગી ના જીવીશ, દાન ધર્માદાથી જિંદગી ના જીવીશ. મહેનતનો રોટલો ખાજે, પુરુષાર્થનો રોટલો ખાજે. તમે બાળકનું બહુ મોટું ઘડતર કરી નાખ્યું. એ ગીતા નહીં પણ વાંચે તોય ચાલશે. એને એક જ વાત, તું કદી ધર્માદાનું ના ખાઈશ. અમારે ત્યાં એવું લખાયું છે કે કોઈ તમારો દુશ્મન હોય અને એનું આખું નિકંદન કાઢવું હોય તો તલવારથી એને ના મારશો, એને ધર્માદાનો વહીવટ આપી દેવાનો. કોઈ ધર્માદા સંસ્થા હોય ને એનો વહીવટ આપી દેવાનો. અને વહીવટમાં એ ગોટાળા કરે ને પૈસા ખાવા મળે, આપોઆપ એનું નિકંદન નીકળી જશે. પણ કોઈનું ભલું કરવું હોય તો એને ધર્માદાનો વહીવટ આપી દેવાનો. જો એમાં 5 પૈસા પોતાના ઉમેર્યા કરશે, એ પૈસો પોતે નહીં ખાય પણ ઉપરથી પોતાના 5 પૈસા ઉમેરીને સંસ્થા ચલાવશે, એનો બેડો પાર થઈ જશે. આ એક એવી વસ્તુ છે કે તમે ધારો તો તરી શકો છો ને તમે ધારો તો ડૂબી શકો છો. મન બગડ્યું તો ડૂબ્યા, મન સુધર્યું તો તરી ગયા. અમારે પેટલાદમાં એક આશ્રમ, બહુ સારા મહાત્મા, એક વાણિયાર ભલા માણસ રોજ જાય અને સેવાની વૃત્તિ, એટલે તો આ બધું ચાલતું હોય છે. એક માણસ એવો હોય કે બધી ખુરશીઓ ઠીક કરે, જાજમ પાથરે, ફલાણું કરે, લાઇટ કરે, પાણીની વ્યવસ્થા કરે, એને એમાં રસ હોય. એક બીજો માણસ એવો હોય કે એને તૈયાર વ્યવસ્થામાં સારામાં સારી ખુરશી ઘોડે, કઈ સારામાં સારી છે એ બેસે. એક એવો માણસ હોય કે હંમેશા ખોડ જ કાઢ્યા કરે, એને બીજું કશું સૂઝે જ નહીં. અહીં કેમ બેસાડ્યા, આમ કેમ બેસાડ્યા, આમ કેમ બેસાડ્યા, લે તું બેસાડ ત્યાં લે. પણ આ બધાની જરૂર છે, આ બધાની જરૂર છે. કારણ કે બધું હોય તો દુનિયા ચાલે. એટલે મહારાજ પાસે ઘણો પ્રસાદ આવે, ઢગલા બંધ આવે, જે આવે એ કંઈ ને કંઈ લઈને આવે. અને મહારાજ એટલા ઉદાર ને આવે એ બધું વેચે રાખે, પ્રસાદ બધાને આપે રાખે, અને પેલાના દ્વારા વેચાવે. પછી એક દિવસ ખાનગીમાં બેસાડીને કહ્યું, જો બેટા, તારે મારી થોડા દિવસ સેવા કરવી છે કે જિંદગી ભર સેવા કરવી છે? એક બીજી વાત યાદ રાખજો, કોઈ દિવસ ઉતાવળમાં કોઈની સાથે સંબંધ ના બાંધશો. ક્ષણે રૂષ્ટા ક્ષણે તુષ્ટા, રૂષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે, અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદોપી ભયંકર. ચાણક્ય. એક ક્ષણવારમાં રાજી થાય, ક્ષણવારમાં નારાજ થાય. ક્ષણે રૂષ્ટા ક્ષણે તુષ્ટા, રૂષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે, અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદોપી ભયંકર. જેના મગજમાં સ્થિરતા નથી એ કૃપા કરે તો એ પણ ભયંકર છે. કદી ઉતાવળમાં ઝડપભેર કોઈની સાથે સંબંધ ના બાંધશો. ધીરે 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 ધીરે, જેમ ઝાડ છે ને, દિવેલો વાવો તો બહુ જલ્દી ઊંચો આવી જાય. 2-3 મહિનામાં જુઓ તો 5, 7, 10 ફૂટ ઊંચો આવી જાય, પણ એ લાંબો જીવે નહીં. તમે ધારો કે એને 25 વર્ષ સુધી જીવતો રાખવો છે તો દિવેલાનું આયુષ્ય 25 વર્ષ ના હોય. આંબો વાવો તો એ ધીરે ધીરે, રાયણ વાવો તો એને વધારે ટાઈમ લાગે. એમ તમારો સંબંધ છે ને ધીરે 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 વધવા દેજો. અને ધીરે ધીરે વધશે તો એટલા જ મૂળ નીચે જશે. કોઈ આંધી આવશે, કોઈ તોફાન આવશે તો પણ એ ઝાડ પડશે નહીં. હા, હચમચી જશે પણ પડશે નહીં, કારણ કે મૂળ નીચે છે. એટલે
જો તારે કાયમની મારી સેવા કરવી હોય તો હું તને કહું એમ કરવાનું, અને થોડા દિવસ કરવી હોય તને ફાવે એમ કરવાનું. ના કે બાપુ મારે તો કાયમ કરવી છે. તો આ બધો પ્રસાદ તું વહેંચે, તારે કોઈ દિવસ ટુકડો તારા ઘેર નહીં લઈ જવાનો, નખ ધોઈને જવાના. બોલ આટલું કરીશ તો તું કાયમ મારી સેવા કરી શકીશ. એને કહ્યું ભલે હું એમ કરીશ. એ માણસ આવીને મને વાત કરે, મને કે મને ન્યાલ કરી નાખ્યો, મારો બેડો પાર કરી નાખ્યો. કારણ કે એટલો સારો સારો પ્રસાદ આવે અને તરત જ મન લજાય કે આપણા મુનિયા માટે થોડોક લઈ લઈએ. અને પહેલા દિવસે આટલો લઈએ, પછી બીજા દિવસે વિચાર થાય કે આજ તો ઘણો વધ્યો છે, અને આ બધું કોણ, પડીકું મોટું થઈ જાય. પછી ત્રીજા દિવસે, ચોથા દિવસે, પાંચમા દિવસે એવી ઈચ્છા થાય કે હવે થોડો થોડો આપો ને વધારો, હવે થોડો થોડો આપો, અને બને એટલો. આ તો આ બહેનોને કઈ નથી કહેતો, આ ભજન મંડળમાં એવું ના કરે કોઈ. ચપટી મોટી થાય, ચપટી નાની થાય, ચપટી મોટી થાય, ચપટી નાની થાય. આખી જિંદગી સુધી આ માણસે નખ ધોઈને પછી જવાનું. ગમે એવું આવ્યું મારે ના જોઈએ, બેડો પાર થઈ. હું તમને કહું છું, ધર્માદાનો વહીવટ છે, તમારું જીવન ન્યાલ કરી નાખે. શરત એટલી છે કે પોતાના ઘરના અંદર 5 પૈસા ઉમેરતા રહો તો, પણ જો એને કોતરતા રહો, એમાંથી ખાતા રહો તો શિવ નિર્માલ્ય. તો એને તલવારથી મારવાની જરૂર નહીં, એને આપોઆપ તલવાર મારી નાખે. એટલે 1.5 કરોડ માણસો જે દેશની અંદર, એ 1.5 કરોડમાં ઘણા ઉપયોગી પાછા, પણ મોટા ભાગના તો જડોય થઈને ચોંટ્યા હોય. તમને ખબર નથી ભારતના એક માણસ ઉપર કેટલી જડોયો ચોંટી છે. એટલે એનિમિક છે, એટલા માટે એ દુબળો છે, એટલા માટે એ પીળો છે. આ અમેરિકનો લાલ ઘૂમ કેમ છે? કારણ કે એને કોઈ જડોઈ ચોંટી જ નથી. જોબ કરવાની અને પછી એન્જોય. અહીં શબ્દ શું વાપરે છે? આનંદ કરવાનો. પિકનિકમાં જવાનું, આમ જવાનું, આમ જવાનું. એને 12મું નથી કરવાનું, એને મામેરું નથી કરવાનું, એને બાવાની જમાત જમાડવાની નથી, એને પૈઠણ નથી આપવાનું, એને ફલાણું નથી કરવાનું, એને ફલાણું નથી કરવાનું, એને વૃદ્ધાવસ્થાની ચિંતા નથી, એને એના છોકરાની ચિંતા નથી. એટલે લાલ ઘૂમ છે. ભારતમાં એક માણસ ઉપર 7 માણસો ચોંટ્યા છે. 7 માણસો. અને એટલે અહીંયા જયારે એક માણસ મરે છે ત્યારે માણસ મરે છે, અને ભારતમાં જયારે ઘરનો મુખ્ય માણસ મરે છે ત્યારે આખું ઘર મરે છે. એકલો માણસ નથી મરતો, આખું ઘર મરી જાય છે. કારણ કે પત્નીને ખબર નથી કે શું લેવડ દેવડ છે, કેવી રીતે વ્યાપાર. એને કદી ખેતર નથી બતાવ્યું, એને કદી દુકાન નથી બતાવી, અને નથી બતાવ્યું એનું ગૌરવ લે પાછા. અમારા બૈરા ખેતરે ના જાય એમ કે, તમારા આમ ના જાય એમ કે, અમે તો ઊંચા પટેલ એમ કે, એનું પાછું ગૌરવ લે. અને જે બિચારા મહેનત કરતા હોય, 2 વીઘા ખેડતા હોય, તો કે એ તો બધા ખેતરમાં રખડતા હોય બધા. ભારતમાં જયારે એક માણસ મરે છે ત્યારે આખું ઘર મરી જાય છે. કારણ કે બધા અનાથ થઈ જાય, કોઈને કશી ધંધા પાણીની કઈ ખબર નથી. આ માણસો પાસેથી શીખવા જેવું છે. આપણે આખા ઘરને મારવું નથી. અને એક માણસના ઉપર કેટલા માણસો ચોંટેલા છે. પણ મારે એ બધી ચર્ચા નથી કરવી. મારે તો તમારે આગળ એક મુખ્ય ચર્ચા કંઈક કરવાની છે. ધર્મને અને રાષ્ટ્રને કઈ લેવા દેવા ખરી? જો ધર્મ માત્ર મોક્ષ માટે, પરલોક માટે હોય તો રાષ્ટ્રના સાથે કઈ, કોઈ જેને રાજ કરવું હોય કરે, જેનું જે થવું હોય થાય. આપણે મોક્ષ સાધી લો ને, ફરી ફરીને આ જન્મ આવવાનો નથી. આવું પણ છે, આવી વિચારધારા પણ છે. મહાત્મા ગાંધી ગોળમેજ પરિષદમાં ભાગ લેવા માટે મુંબઈથી લંડન આવે, સ્ટીમરમાં બેઠેલા, બીજા બધા ઘણા સાથે. ત્યારે એ જ સ્ટીમરમાં એક પારસી બાવા બેઠેલા, ભગવાન, મુંબઈના ત્યારે એ ભગવાન ગણાતા, એ પણ બેઠેલા. ગાંધીજીનો એમના સાથે સંપર્ક થયો. ગાંધીજીમાં એક બહુ મોટો ગુણ, એ સામે ચાલીને મળવા જાય. એમ નહીં કે હું મારી કેબિનમાં બેસી રહું, મારે કોઈના બાપની ક્યાં પડી છે. સામે ચાલીને જાય અને જ્યાંથી જે ગ્રહણ કરવા જેવું હોય એ ગ્રહણ કરે. તે એમની પાસે ગયા. તે પેલા
પરસી બાવાએ કહ્યું કે અરે અરે અરે, તમે આ કયા ઉકરડામાં પડ્યા છો, આ ગંદકીમાં પડ્યા છો, આ બધું પડતું મૂકો, આ બધું છોડી દો અને મારે આશ્રમમાં આવો, હું તમને ઈશ્વરના સાક્ષાત્કાર કરાવીશ, ભગવાનના દર્શન કરાવીશ. ગાંધીજીએ લખ્યું છે, આ વાતની મારા ઉપર કોઈ અસર ના થઈ, આ વાત મારા ગળે ના ઉતરી. એ સારું થયું ગળે ના ઉતરી, અને જો ગળે ઉતરી ગઈ હોત તો 60 લાખમાં એક બીજો બાવો ઉભો કર્યો હોત, એક સંખ્યા વધી હોત. જે પ્રશ્નોને ના ઉકેલ્યા. એમણે કહ્યું કે મારું રાજકારણ છે, મારું અધ્યાત્મ છે, રાજકારણ એ જ મારું અધ્યાત્મ છે, અને અધ્યાત્મથી હું રાજકારણને જુદું નથી માનતો. અને તમને નવાઈ લાગશે, કૃષ્ણ છે ને એ સૌથી મોટામાં મોટા રાજકારણી છે કે નહીં? યુદ્ધ નેતા છે, રાજનેતા છે, મુત્સદ્દી છે, મોટામાં મોટા રાજકારણી છે. અને મોટામાં મોટા રાજકારણી હોવા છતાં પણ પૂર્ણ પુરુષોત્તમ છે, પૂર્ણ અધ્યાત્મ છે. ગુરુ ગોવિંદસિંહ છે, એ મોટામાં મોટા સેનાપતિ છે. એમના યુદ્ધોની કથા તમે સાંભળો તો તમને આશ્ચર્ય થાય. મેં મારું પુસ્તક ગુરુ ગોવિંદસિંહજીને અર્પણ કર્યું છે. મુઠ્ઠીભર માણસોથી એ માણસ કંઈ લડ્યો છે, અને છતાં એ પૂરેપૂરા અધ્યાત્મવાદી છે. અધ્યાત્મને અને રાજકારણને દુશ્મનાવટ નથી. અને જો એને દુશ્મનાવટ કરશો તો તમારો ધર્મ રાષ્ટ્રની અપેક્ષાઓ પૂરી કરનારો નહીં થાય. તો તમે રાષ્ટ્રવાદી નહીં થાવ, તમે ધાર્મિક થશો, અધ્યાત્મવેત્તા થશો, પણ રાષ્ટ્રવાદી નહીં થાવ. અને રાષ્ટ્રવાદી નહીં થાવ તો રાષ્ટ્રના સુખો નહીં ભોગવી શકો. એવું લખ્યું છે કે જે સ્વાભિમાની પુરુષ હોય, જે સ્વાભિમાની પ્રજા હોય, એનું સૌથી મોટામાં મોટું સુખ છે એ સ્વાધીનતા છે. ગુલામી જેવું કોઈ મોટું દુઃખ નથી, સ્વાધીનતા જેવું મોટું કોઈ સુખ નથી. એક સજ્જન આવ્યા મારે આશ્રમમાં, મને કે અમે સિંધમાં રહેતા, અને પહેલા સિંધમાં જ્યારે સૈયદોનું રાજ હતું ત્યારે ઘોડા ઉપર સૈયદ જ બેસી શકે. સિંધી વાણીઓ હોય કે બીજું કોઈ હોય, મોટો શેઠ હોય, ઘોડા ઉપર ના બેસી શકે, એને ગધેડા ઉપર જ બેસવાનું. સિંધના ગધેડા બહુ સારા, પણ ગધેડા ઉપર જ બેસવાનું. એને બીજા ગામ જવું હોય, ત્રીજા ગામ જવું હોય, ઉઘરાણીએ જવું હોય, ઘોડા ઉપર માત્ર રાજ કરતા જ બેસી શકે. એના ભાયા તો એના વંશ વારસો એ બધા બેસી શકે. એટલું જ નહીં, પણ અમે એક ગધેડા ઉપર બેઠો હોય ને સામેથી પેલો સૈયદ આવતો હોય તો એ ગધેડું એક તરફ ઊભું રાખીને એને નીચે ઉતરી જવાનું. ઉપર બેસી ના રહેવાય, નીચે ઉતરી અને આમ ઉભા રહેવાનું અદબ વારીને. પેલો જાય ત્યાં સુધી આમ નીચે ઉભું રહે. પેલો ગરીબ માણસ હોય ને આ ધનાઢ્ય માણસ હોય, પણ સન્માન એને આપવાનું. કેમ? ગુલામી છે. પેટમાં તમે ખૂબ શીરો ખાઓ છો, પણ માથું ઊંચું કરીને નથી ફરી શકતા. ખૂબ જ્યુસ પીવો છો, કેન નો કેન, પણ બાંકડા ઉપર લખેલું હોય છે નોટ ફોર ઇન્ડિયન. અંગ્રેજોએ એવું લખેલું આપણા દેશમાં. એવા કેટલાય બાંકડા ઉપર, એવા કેટલાય રોડ ઉપર, એવા કેટલાય પુલ ઉપર અહીંયા ઇન્ડિયન નહીં ચાલી શકે, એટલે ના ચાલી શકાય. અને બધું સ્વીકાર કરી લીધેલું. પ્રજા છે એ જયારે સ્વમાન વિનાની થઈ જાય પછી એને પાસે તમે ગમે તે કામ કરાવી શકો, પણ એના અંદરનું સ્વમાન જાગે. મારા દેશમાં હું મારા રોડ ઉપર ના ચાલી શકું, મારા દેશમાં હું મારા પુલ ઉપર ના ચાલી શકું, તો એમાંથી રાષ્ટ્રવાદ પેદા થાય. કોઈ વાર તમે તમારા અંતરને પૂછજો, તમારા ધર્મે તમારા અંદર રાષ્ટ્રવાદ જગાડ્યો છે? મોક્ષની લગન લગાડી, છબલિકા વગાડ્યા, આખો 24 કલાકની અખંડ ધૂન, આમ કેળો ડોલાવતા હોય ઘણા તો, બધું બરાબર, પણ તમારા દેશ માટે, તમારા રાષ્ટ્ર માટે તમારી પાસે કંઈ છે? ઉલટાના ઘણા લોકો કે એ વાત ના કરશો, એમ કે એ વાત અહીં નહીં કરવાની, તો ક્યાં કરવાની? એ વાત અહીં ના કરશો તો અહીં શું કરશો?
ભગવદ્ ગીતા રાષ્ટ્રવાદી ગ્રંથ છે, યુદ્ધનો ગ્રંથ છે, યુદ્ધનો ગ્રંથ છે. અને એનો નેતા કૃષ્ણ છે. અને કૃષ્ણ રાષ્ટ્રવાદી પુરુષ છે, રાજકારણી પુરુષ છે, અને છતાં પૂર્ણ અધ્યાત્મ પુરુષ છે. આપણા ત્યાં જનક છે એ મહર્ષિ રાજર્ષિ છે, અને રાજર્ષિ સાધુ નથી. રાજર્ષિ હોવા છતાં પણ પૂરેપૂરો અધ્યાત્મવાદી છે. એટલે આ વાતને સમજો જરા. અધ્યાત્મવાદ રાષ્ટ્રવાદનો વિરોધી ન હોવો જોઈએ. અધ્યાત્મવાદ રાષ્ટ્રીય સમૃદ્ધિનો વિરોધી ન હોવો જોઈએ. અધ્યાત્મવાદ વિજ્ઞાનનો વિરોધી ન હોવો જોઈએ. અધ્યાત્મવાદ સાંસારિક સુખોનો વિરોધી ન હોવો જોઈએ. જો આ બધાનો વિરોધી થશે તો આ લોક બગડી જશે. તમે આ લોકને ધૂળધાણી કરી નાખશો. અને આ લોકને ધૂળધાણી કર્યા પછી પરલોક છે, એ પરલોકમાં કંઈક સારું ભોગવવા જાઓ તો ભાઈ તમે જાણો, પછી ખબર નહીં ઉપર શું છે કે શું નથી. જોકે અમારે ત્યાં તો એક શાયરે લખ્યું છે, ફિરા ન મુલ્કે અદમ સે કોઈ કે મેં પૂછું, કહો મુસાફિરો મંજિલ પે ક્યા ગુજરતી હૈ. પેલા આદમના મુલકથી કોઈ પાછું આવ્યું નહીં. જો કોઈ પાછું આવ્યું હોત તો હું એને પૂછોત કે ઉપર શું ચાલે છે, પણ ત્યાંથી કોઈ પાછું આવ્યું. દિલ કો બહેલાને કો ગાલિબ જન્નત કા ખ્યાલ અચ્છા હૈ. કેટલીક વાર એવું થાય કે અહીં આપણને કશું ના મળ્યું હોય અને બહુ દુઃખી હોઈએ, એટલે આપણે એક બહુ સંતોષ કરી, ભલે અહીં દુઃખી છીએ પણ ત્યાં સુખી થવાના છીએ. અને આ બધા ભલે અહીં સુખી હોય પણ ત્યાં બધા દુઃખી થવાના છે. એટલે આનંદ કરો, એટલું માનીને એક પ્રકારનો સંતોષ થાય, આનંદ થાય. મને દેશમાં ઘણા માણસો કે મને કે મહારાજ અમેરિકામાં તો કોઈને ઊંઘ નથી આવતી, ઊંઘની ગોળીઓ ખાવી પડે છે. મેં કહ્યું તમે જોવા ગયા હશો. ના કે અમને બધી ખબર પડે ને કે ત્યાં તો કોઈને ઊંઘ આવતી જ નથી. એટલે લોકો આનંદમાં કરે કે અમેરિકાના માણસો બહુ દુઃખી છે, એમ કરીને લોકોને આનંદ આવે. જોકે આવવા માટે પડાપડી કરે પાછા. ત્યારે રાષ્ટ્રવાદ છે, એ રાષ્ટ્રવાદનું મૂળ ક્યાં છે? સ્વાધીનતાનું મૂળ ક્યાં છે? ધર્મમાં છે અને ધર્મમાં નથી. બે વાતો છે. ધર્મમાં હોય તો કેવી રીતે હોય? પહેલામાં પહેલી વાત છે, માણસના અંદર જે ઈચ્છા શક્તિ છે, એ ઈચ્છા શક્તિને જો મારી નાખવામાં આવે તો આ લોક મરી જાય. એ ઈચ્છા શક્તિ છે, એનો જો યોગ કરવામાં આવે તો આ લોક તરી જાય. આ બે ભેદને સમજો. આપણા ત્યાં ઈચ્છા શક્તિને મારી નાખવા તરફ પ્રયત્ન થયા. બુદ્ધની પાસે લોકો ગયા, ભગવાન બહુ દુઃખી છીએ, બહુ દુઃખી છીએ, બહુ દુઃખી છીએ. એક બીજી વાત, અમારે દુઃખની જ કથા કરવાની, સતત દુઃખની જ કથા કરવાની. એટલે લોકોના મનમાં એમ થાય કે હો આપણે તો બહુ દુઃખી છીએ, આપણે તો બહુ દુઃખી છીએ, આપણા જેવું કોઈ દુઃખી નથી. નાની નાની છોકરીઓ કથા સાંભળવા આવતી હોય, અરે પ્રસૂતિમાં કેટલી પીડા થાય, કેટલો વેદના થાય, કેવો પતિ મળે, મારઝૂડ કરે, ઘરમાંથી કાઢી મૂકે, આમ. એટલે સતત નેગેટિવ રૂપ આપ્યા કરવાનું. એટલે પેલી જે નાની ઉંમરની કુમળી ઉંમરની છોકરી છે ને, એના મનની અંદર સંસારનું એક બિહામણું ચિત્ર આવી જાય. અને બિહામણા ચિત્રમાંથી વૈરાગ્ય ઉભો થાય, ભયમાંથી વૈરાગ્ય. કેટલું દુઃખ છે, કેવી સાસુ મળશે, કેવી નણંદ મળશે, કેવો ઘરવાળો મળશે, કેવું દુઃખ થશે. એટલે સતત આમ એને ભય એક બિહામણું ચિત્ર બતાવી દેવાનું. અને બીજા લોકોને પણ કહેવાનું, શું તમે શામાં મોહી રહ્યા છો? આ શરીરમાં તો બધું નરક ભર્યું છે, વિષ્ટા ભર્યું છે, મળમૂત્ર ભર્યું છે. મારા એક સાધુ મને કે શું વાત કરો છો? દૂધપાક ખાઈએ છીએ ને 4 કલાકમાં વિષ્ટા થઈ જાય છે. તમે શું થઈ જાય? તમારી શું ઈચ્છા છે? એ ફ્રીજમાં એમને પડ્યો રહે, એમને 6 મહિના સુધી પડ્યો રહે? હે, તમે દૂધપાક ખાઓ અને તમારી ઈચ્છા એવી છે કે 6 મહિના સુધી એ પકવાશે એમાં એમને, અને જેને પડ્યો રહે છે એને પૂછો ને કે શું દશા છે? એક ભયંકર બીક બેસાડી દેવાની. ના મને કે આ નાકમાંથી તો લીંટ નીકળે છે. તમે શું ડીઝલ નીકળે?
અરે કુદરતે ગ્રીસિંગ કર્યું છે, એ લીંટ જ બરાબર છે. જો એ લીંટ ના નીકળે તો નાક કોરું થઈ જાય, તો શ્વાસ લેવા કઠિન થઈ જાય. આંખમાં, નાકમાં, કાનમાં, મોઢામાં જ્યાં જે વસ્તુ ગોઠવી છે એ બિલકુલ બરાબર છે. પણ એને નેગેટિવ બતાવવાની, સતત એકની એક વાત કયા કરવાની. અરે કેટલો ત્રાસ, કેટલો ભયંકર ત્રાસ. એક ચૌધરી મારી પાસે આવે અને મને કહે, જેટલી વાર આવે એટલી મને કહે, 900 નાડી ને 72 કોઠા, એમાંથી આ જીવ નીકળે એ જેમ ખેંચે તો હો કઈ વેદના થાય, કઈ મરતી વખતે વેદના થાય. એને જયારે જુઓ ત્યારે આ જ વાત કરવાની. અને એના માટે મૃત્યુ એક ભય બની ગયું. 900 નાડી ને 72 કોઠામાંથી જીવ ખેંચવાનો. એક પટેલ મળ્યા, એ મને કે હવે ઊંઘ જ નથી આવતી. મેં કહ્યું કેમ, શું થયું? કે હું નાની ઉંમરમાં જુવાન હતો અને એક ભજન મેં ગાયેલું કે ઊંઘ તને સીધા આવે તારે માથે ભમે છે કાળ, ઊંઘ તને સીધા આવે. ત્યાં ભજન મારા ઉપર એટલી અસર કરી ગયું કે રાત્રે ઊંઘું જ નહીં. જરાક જોખું આવે કે તરત જ પેલું ભજન કે ઊંઘ તને સીધા આવે તારા માથે ભમે છે કાળ. તો હું તરત જ બેઠો થઈ જાઉં એમ કે. પછી તોય જોખું આવે તો મારા ખેતરમાં કે કૂવો હતો અને કૂવાના ઉપર એક લાંબુ લાકડું નાખેલું વચ્ચોવચ્ચ, તે લાકડા ઉપર જઈને બેસું કે ઊંઘ જોખું આવે તો નીચે પડું એમ કે. અને આ રીતે હું જાગ્યો, કારણ કે ઊંઘ તને સીધા આવે. અને હવે ઊંઘ આવતી જ નથી એમ કે. હવે બિલકુલ ઊંઘ આવતી નથી. આ વૈરાગ્ય નથી, આ ગુમરાહ વૃત્તિ છે. ભગવદ્ ગીતા શું કહે છે ખબર છે? યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખા. અર્જુન, જે સમયસર ખાય છે, પૂરું ખાય છે, અને સમયસર જે ઊંઘે છે, યુક્ત સ્વપ્નાવબોધસ્ય, અને સમયસર જે જાગે છે, યોગો ભવતિ દુઃખા, એ યોગી છે અને એ દુઃખને હરનારો યોગ કરનારો છે. એટલે શું થયું કે સતત નેગેટિવ દૃશ્ય બતાવતું રહ્યું અને સુખના ઢગલા ઉપર બેઠા હોવા છતાં સુખી ના થઈ શક્યા. કારણ કે એક જ થયું કે ઓહો, આ તો બધું દુઃખ છે, દુઃખ છે, દુઃખ છે. બુદ્ધની પાસે જે ગયા એમને વારંવાર એક જ કહ્યું, સર્વમ દુઃખમ 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 સર્વમ દુઃખમ. કે ભારતમાં દુઃખ હશે, અમેરિકામાં આવ્યા હવે શાનું દુઃખ છે? અહીં તો લીલા લહેર છે કે ના ભાઈ ના, અહીંયા જોબ જતી રહે છે, મોર્ગેજ ભરવાનું થાય છે, અને છોકરા જુવાન થવા આવ્યા છે. ઊંઘ તને સીધા આવે, આ છોકરા જુવાન થયા છે, હાથમાં રહેતા નથી, હાથમાં રાખવા છે, હાથમાં રહેતા નથી. બીજી તરફ બધા ડોસાઓ ડોસીઓ આવી છે, અને એ ડોસા ને ડોસીઓ છે એ બિચારા બધા ચકડોળે ચડ્યા છે કે અહીંયા અમને ગમતું નથી, તો હેડો ને ભારતમાં. ભારતમાં પાણી પીવાનું, ના જ્યુસ પીવાનો. ભારતમાં જાય એટલે કે પાણી પીવાનું, અને અહીં તો પેલા કેન ના કેન ભરીને જ્યુસ પીવાનો. જ્યુસ પીવાનો ખરો, પણ છીંકણી ક્લબ ક્યાં છે અહીં? ઓટલા ક્લબ ક્યાં છે? અહીં તો ઓટલા ક્લબ નથી, છીંકણી ક્લબ નથી. હવે એક રૂમમાં બેઠા બેઠા જ્યુસ કેટલો પીવો? એટલે બુદ્ધને લખવું પડ્યું, સર્વમ દુઃખમ દુઃખમ દુઃખમ. અહીંયા માણસ રડતો હોય, કમાતો હોય, બે પૈસે સુખી હોય, સુખી કહેવાય, પણ બીજા દુઃખ છે. ભારતમાં બીજા દુઃખ છે. અને એક સુખ છે, ત્યાં એ તળાવની પાળ ઉપર બેઠો હોય મસ્તીમાં, 8-10 છોકરા ડોહાઓ માણસો બધા ભેગા થયા હોય, તડાકા મારતા હોય, એમ લાગે કે જાણે સ્વર્ગમાં બેઠા હોય એવું. આ બાજુ ઉકેડા હોય, આ બાજુ બીજું હોય, એમાં શું થઈ ગયું હોય? અમારા છે ને એમાં કઈ થોડાક, પણ તોય લીલા લહેર આનંદથી રહેતો હોય. બુદ્ધને લખવું પડ્યું, સર્વમ દુઃખમ 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 સર્વમ દુઃખમ. એક દુઃખ દર્શન નીકળ્યું. યાદ રાખજો, આપણા ત્યાં 2 દર્શનો છે. એકમાં વારંવાર દુઃખ દર્શન અને એકમાં સુખ દર્શન. શંકરાચાર્યને કોઈએ પૂછ્યું કેવું છે? તેને કહ્યું સર્વમ આનંદમ. આ તો આનંદ જ આનંદ છે, હું આનંદ રૂપ છું. એ સુખ દર્શન છે. આ દુઃખ તો કલ્પના છે, બરાબર નથી. 2 છેડાના દર્શન છે, બંને છેડાના દર્શન. બધું દુઃખ છે એ પણ બરાબર નથી ને બધું સુખ છે એ પણ બરાબર નથી. સુખ અને દુઃખનું મિશ્રિત સંસાર છે. પણ દર્શન ક્યાં આગળ વળી ગયું?
કોઈએ પૂછ્યું દુઃખનું મૂળ શું છે? બુદ્ધે કહ્યું દુઃખનું મૂળ ઈચ્છા છે. જો તમે ઈચ્છા છોડો, ઈચ્છા તમે બંધ કરો, ઈચ્છાનો નાશ કરો તો તમે સુખી છો. આ ઘડિયાળ લેવાની ઈચ્છા થઈ, ઘડિયાળ જોયું એટલે ઘડિયાળ લેવાની ઈચ્છા થઈ, બસ દુઃખી થઈ ગયા. તમે દુઃખી થઈ ગયા. બસ મનમાં નક્કી કરી લો કે આપણે ઘડિયાળ જોઈતું જ નથી. જાઓ, જેની પાસે હોય એની પાસે હોય. અહીંયાથી વૈરાગ્ય ધર્મ શરૂ થયો. જે વસ્તુ લેવાની ઈચ્છા થાય એ ઈચ્છાનો નાશ કરો. મારે ઘર નહીં, મારે ઘર જોઈતું જ નહીં, અમે ઝાડ નીચે રહીશું. પત્ની જોઈતી જ નથી, ઘરમાં રોજ કંકાશ, રોજ ઝઘડા, રોજ કંકાશ, આપણે જોઈતી જ નથી. બસ હવે આનંદ કરો. આ એક દર્શન શરૂ થયું. અને એ દર્શનનો પાયો ક્યાં છે? દુઃખનું મૂળ ઈચ્છા છે. ઈચ્છાને મારો, અને ઈચ્છાને મારો એટલે તમને એક પ્રકારની શાંતિ મળે, એક પ્રકારની ખૂબ તૃપ્તિ મળે, બધું બરાબર છે. પણ જીવન મરી જાય, રાષ્ટ્ર મરી જાય, દેશ મરી જાય. કારણ કે મહત્વાકાંક્ષા મહેચ્છા છે. એ મહેચ્છા વિના કોઈ મોટા કામ ના થઈ શકે. એક બીજી વાત યાદ રાખજો, કોઈ પણ પ્રજાને જો નાની બનાવી દેવી હોય તો એને નાના કામમાં અટવાવી દો. બસ નાના 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 નાના, એ પ્રજા આપોઆપ નાની થઈ જશે. પણ કોઈ પણ પ્રજાને જો મોટી બનાવવી હોય તો એને મોટા કામમાં લગાડી દો. અને જેટલા મોટા કામમાં એ લાગશે એટલી જ પ્રજા મોટી થશે. મોટા કામ કર્યા વિના જો કોઈ માણસ મોટો થતો હોય તો એમ સમજવાનું કે બનાવટી મોટાપણ છે. એ સાચું મોટાપણ નથી. આપણા ત્યાં બનાવટી મોટાપણ આવ્યું. બનાવટી મોટાપણ એ અર્થમાં આવ્યું. ગાંધીજીએ કેટલા કામ કર્યા, માત્ર આઝાદી અપાવી એટલું જ નહીં, એક જાજરૂ સાફ કરવાથી માંડીને, રસોઈ સુધીથી માંડીને, ગામ ચોખ્ખું કરવાનું, શિક્ષણ સંસ્થા, ફલાણું, બહેનોના પ્રશ્ન, ફલાણા પ્રશ્ન, ફલાણા પ્રશ્ન, ફલાણા પ્રશ્ન, બધા પ્રશ્નો ઉકેલવા માટે માણસે ભરપૂર પ્રયત્ન કર્યા. અને પછી એ મોટા થયા તો બરાબર છે, મોટા કામ કર્યા એટલે મોટા થયા. પણ ઘણા માણસોએ પ્રજાના એક પણ પ્રશ્નનો ઉકેલ ના લાવ્યા હોય, ખાલી ભેટો જ લીધી હોય, બસ ખાલી ઢગલા જ કરાવ્યા હોય. ને એમના આગળ લોકોએ ખૂબ પગ ધોઈને લોકોએ પીધા હોય, આરતીઓ ઉતારી, પણ શું કામ કર્યું આમણે? પ્રજાનું કયું કામ કર્યું? કયો પ્રશ્ન ઉકેલ્યો પ્રજાનો? તમને ખબર છે, યુગાન્ડામાંથી ઈદી અમીને જ્યારે આપણા ભારતીયોને કાઢ્યા ત્યારે કેટલાક લોકો લંડન તરફ ગયા, કેટલાક ઇન્ડિયા તરફ આવ્યા, કેટલાકે ભારતને જોયેલું નહીં, 2-3 પેઢીથી ત્યાં વસેલા, અને ભારતમાં કોઈ એમનો ભાવ ના પૂછ્યો. બેગો ભરીને આવો તો આવો માથા ઉપર, અને પછી ખાલી બેગો લઈને અમારા ઘેર રહેવા આવો તો જાળીથી જય શ્રી કૃષ્ણ, ગઈ જય આવજો, આમ હાથ કરવાનો. પણ તમને ખબર છે, ખોજા છે ને, ખોજા, એ ખોજાઓને જયારે યુગાન્ડા ખાલી કરવાનું થયું તો એના ધર્મગુરુએ કેનેડામાં પહેલી વ્યવસ્થા કરી કે મારા એક કુટુંબને તમારે વસાવાનું છે, બધો ખર્ચો હું આપીશ, બધી જવાબદારી મારી. અને બધા ખોજા કુટુંબો છે એ બધાને કેનેડામાં વસાયા છે, માનપૂર્વક, સન્માનપૂર્વક. એમને લોન આપી, ધંધે વરગાડ્યા, ફલાણું કર્યું, બરાબર થયું. આ પ્રજાના પ્રશ્નનો ઉકેલ આવ્યો. આ પ્રજાના સુખ દુઃખમાં, એટલે એ દક્ષિણા લેતોય બરાબર છે, એ લીધી ખરી, પણ કોઈ ટાઈમે કામ તો આવ્યા. આપણી પાસે છે, પાકિસ્તાનમાંથી નિરાશ્રિત આવ્યા, કે આજે કેટલી વિપત્તિ આવે, કેટલાય દુઃખો આવે, કેટલું આવે, કોણ આવીને ઉભું રહે છે, કોણ પડખે ઉભું રહે છે? અને જયારે કોઈ નથી ઉભું રહેતું ત્યારે પ્રશ્ન ઉભો થાય, ભાઈ જે માણસો કશું કરતા નથી તમે એને કેવી રીતે મોટા બનાવો છો? અને જો તમે એને મોટા બનાવશો તો ખરેખર જે મોટા છે એને તમે મોટા નહીં માની શકો. એટલે નીતિકારને લખવું પડ્યું, અપૂજ્યા યત્ર પૂજ્યંતે પૂજ્યા નામ છે વ્યતિક્રમ ત્રીણી તત્ર ભવિષ્યંતિ દુર્ભિક્ષમ મરણમ ભયમ. જે દેશમાં, જે પ્રજામાં અપૂજ્ય માણસોની પૂજા થશે, અપૂજ્યા યત્ર પૂજ્યંતે, અને પૂજ્યા નામ છે વ્યતિક્રમ, અને ખરેખર જે પૂજ્ય છે એને ઠોકરો મરાશે, એનું અપમાન થશે, એ ફૂટપાથ ઉપર રખડતો હશે. ત્રીણી તત્ર ભવિષ્યંતિ, ત્યાં વારંવાર 3 વસ્તુઓ થશે, દુર્ભિક્ષમ
દુકાળ પડશે, મરણમ ભયમ, પ્રજા વગર મોતે મરશે અને ભયભીત થઈને પ્રજા જીવશે. પ્રજાને જો મોટી બનાવવી હોય તો એને મોટા કામમાં લગાડી દો, અને જો એને નાની બનાવી દેવી હોય તો નાના કામમાં લગાવી દો. કામ નાના કરો તો કેવી રીતે? તમે ડિસ્કવરીમાં ઉપર ચંદ્રલોકમાં જાઓ, એપોલો ઉડાડો, બધું ઉડાડો તો આપોઆપ મહાન થાવ. હવે તમે કહો કે અમે પતંગ જ ઉડાડીએ અને પતંગ ઉડાડીને પણ અમને તમે મહાન ગણો, એ કોઈ દિવસ ના થઈ શકે. તમારી જાતે કહેવું હોય તો કહો, બાકી બીજા લોકો કોઈ ના કહી શકે. બીજા તો ત્યારે કે જયારે એમ કહી શકાય કે નહીં આ ભારતની પ્રજાએ કર્યું, ફલાણી પ્રજાએ કર્યું. એટલે આપણા ત્યાં નાનું દર્શન આવ્યું. શું દર્શન આવ્યું? બસ અડધો રોટલો ખાઈને જીવી લો, અડધો રોટલો ખાઈને જીવી લો. કાલ મરી જવું છે, ભેગું કંઈ આવવાનું નથી, સાથે કંઈ આવવાનું નથી. કોના માટે આ બધું ભેગું કર? અરે સિકંદર મરી ગયો તો એક કોડી એના ભેગી નથી ગઈ. આવું બધું અમે કહીએ લોકોને. આ લોકોને બહુ ગમે પાછું કે આમ હાથ ઉઘાડા રાખ્યા હતા અને એક કોડી એના હાથમાં નથી ગઈ. બરાબર છે, પણ સિકંદર કોડી નતો લઈ ગયો, પણ સિકંદર મહાન થયો, ઇતિહાસમાં એનું નામ થયું. એને કેટલી ધરતી ઉપર કોઈ કેટલું મોટું એ વિજય મેળવ્યો, એ તો એનું નામ થયું કે ના થયું? આપણે કેમ એક સિકંદર પેદા ના કરી શક્યા? એક નેપોલિયન આપણે કેમ ના પેદા કરી શક્યા? કારણ કે અડધો રોટલો ખાઈને જીવી લો, બસ. અડધો રોટલો ઘણોય થઈ ગયો. અને લુખો મળે તોય શું ને, સૂકો મળે તોય શું ને, મોટા ચીર પહેરશો તોય શું છે ને, કાલ મરી. બસ એક જ વાત, આદિથી અંત સુધી કાલ મરી. હું કહું આજ મરવાનું ત્યારે જો આટલી બધી ઉતાવળ હોય, રાત દિવસ આજ વાત કરવાની હોય, કાલ મરી જવું છે, કાલ મરી જવું છે, અને કાંઈ ભેગું આવવાનું નથી. આ તો હું તમને કહું છું કે કાંઈ ભેગું નથી આવતું એ જ સારું છે. અને જો ભેગું લઈ જવાની છૂટ આપવામાં આવે તો, જો ભેગું લઈ જવાની છૂટ આપવામાં આવે કે ભાઈ જેટલા ડોસાઓ ડોસીઓ હવે તૈયારી કરીને બેઠા છે, તો એમને હવે જે ઘરમાંથી વસ્તુઓ લેવી હોય એક તરફ મૂકી દો. તો આ વહુઓ મૂકવા દે ખરી? જ્યાં તમે એક તરફ વસ્તુઓ કરવા માંડીને ઘરમાં ઝઘડો ચાલ્યો ને. અત્યારે તો જીવન બગડે, પહેલા પછી તો મોત બગડે. હા મારે લઈ જવું છે કે ના નહીં લઈ જવા દઉં, તમને શું કામ લઈ જવા, અમારું છે એમ. આખી જીવનની દૃષ્ટિ છે ને નેગેટિવ દૃષ્ટિ. ખુમારી એમાં છે, અરે કાલ મરવું હશે તો કાલ મરશું, 25 વર્ષ પછી મરવું હશે તો 25 વર્ષ પછી મરશું, પણ જીવશું ત્યાં સુધી સારી રીતે જીવશું. અને સારી રીતે જીવશું એટલે સુખી થઈશું ને બીજાને સુખી કરશું. આ તો પોતે દુઃખી થાય, જાણી કરીને વગર દુઃખે દુઃખી થાય, અને બીજાને દુઃખી થવાના રસ્તા બતાવે તમે આમ કરો. આ થિંકિંગ આવ્યું. અને આ દર્શનના કારણે ભારત છે એ આટલું મોટું ભારત હોવા છતાં સતત ગુલામ રહ્યું, સતત માર ખાતું રહ્યું. તમને થોડોક ઇતિહાસમાં રસ હોય, થોડોક ભૂગોળમાં રસ હોય તો ભારતના નકશા તરફ જોજો. ઉત્તરમાં હિમાલય પાર કરીને કોઈ આવી ન શકે. દક્ષિણમાં બે તરફ દરિયો, એટલે દરિયા, ત્યારે કોઈ એટલા બધા દરિયા તરફથી કોઈ ભય નતો. આખા હિન્દુસ્તાનને બે જ જગ્યાએ ભય હતો, ખૈબર અને બોલન. આ બે બારીઓ હતી, માત્ર ખૈબર અને બોલન. આ બે બારીઓ જો તમે બંધ કરી દીધી હોત, બે બારીઓ ઉપર જો 500, 1000, 5,000, 10,000 માણસો મૂકી દીધા હોત, આખા ભારતને લીલા લહેર કરવાની હતી. આખા ભારતના રજવાડા ભેગા થઈ મારા 500 તમારા 1000 એમ કરી, અને જેમાં નાટો સંધિ બનાવી, સીટો સેન્ટો કે એવી સંધિ બનાવી, એવી સંધિ બનાવી, અને આ બે બારા છે, એ બે બારા ઉપર આપણા ચોકીઓ મૂકી દો કે જેથી કોઈ પણ બહારનો માણસ આવે તો અહીંથી આગળ ના વધી શકે. પણ કોઈને એ સૂઝ્યું જ નહીં, કોઈને સૂઝ્યું હોય તો મને બતાવજો. એટલે પેલા ધાડા બધા આવ્યા, એ ખૈબર અને બોલનના રસ્તે આવ્યા, અને જે પહેલું રજવાડું મળ્યું એને મારી નાખ્યું. અને જયારે પહેલું રજવાડું લડીને મરાયું ત્યારે બીજા બધા રાજી થયા, માગતો તો ખરો માગતો તો. બીજું રજવાડું એની મદદે ના કર્યું, એ માગતો તો. અને મુશ્કેલી એ થઈ, આપણે તમામ લડાઈઓ કિલ્લાના આગળ લડી છે. કિલ્લાના આગળ, જ્યાં સુધી એ કિલ્લાના નજીક ના આવે ત્યાં સુધી બેસી રહેવાનું, અને પછી કિલ્લો બંધ કરી દેવાનો. પછી ચારે તરફ પેલો ઘેરો ઘાલે, મહિનો 2 મહિના પાણી બંધ થાય, અનાજ બંધ થાય, બધું બંધ થાય. અને પછી એમ લાગે કે હવે કિલ્લામાં રહેવાય એવું નથી, એટલે એક તરફ રજપૂતો કેસરિયા કરે, ને બીજી તરફ છે એમની રાણીઓ છે એ જોહર વ્રત કરે, બ્લડ
જે રોયલ બ્લડ છે ને એ ખતમ ખલાસ. પેલા રજપૂતો ત્યાં કપાઈ મરી જાય અને સ્ત્રીઓ છે અંદર હજારો ચિતામાં બળીને મરી જાય. હવે બાકી જે પ્રજા રહી એ તો બધી શસ્ત્ર વિનાની છે. ઘાંચી, મોચી, દરજી, સુથાર, ખેડૂત, મજૂર, બ્રાહ્મણ, વાણિયા, ફલાણા એ તો બધી શસ્ત્ર વિનાની છે. એમાં તો કોઈને શસ્ત્ર પકડતા નથી આવડે. હા, માળા પકડતા આવડે, તમે કહો તો તાળીઓ વગાડે, એ બધું કરે, પણ આમાં શસ્ત્ર પકડતા તો કોઈને નથી આવડતું. કોઈને શીખવાડ્યું જ નથી. કોઈ શીખવા તૈયાર હોય તો એને મુકાઈ દીધું છે, તને અધિકાર નથી. તારાથી તમે એવી કલ્પના કરી શકો કે મોરબી હોય કે લીમડી હોય કે મહેસાણા હોય કે પાટણ હોય અને લોકો ભેગા થઈને કે આનું ચસકી ગયું છે કે શું, આનું શું થયું છે? કલ્પના જ નહીં. હા, આપણાથી કે આપણને આ ના શોભે તો તમને શું શોભે? કોઈ પ્રજા એમને એમ ગુલામ નથી થતી હોતી, એના નિશ્ચિત કારણો હોય છે. અને એમને એમ આઝાદી મળતી નથી હોતી, અને એમને એમ આઝાદી ટકતી નથી હોતી. જો તમે એના નિશ્ચિત કારણો દૂર ન કરો તો તમે આઝાદીને ટકાવી ન શકો. અંગ્રેજો વાણિયા હતા, વેપાર કરવા આવ્યા હતા. એ તો બધા ઈસ્ટ ઇન્ડિયા કંપની લઈને વેપાર કરવા આવ્યા હતા, એ વાણિયા હતા. પણ એ વાણિયાની સાથે સાથે સેનાપતિ હતા, સોલ્જરો હતા, કૂટનીતિજ્ઞો હતા, રાજનેતાઓ હતા, બધું હતા. જોતામાં એમાં આખા ઇન્ડિયાને, આખા એશિયાના મોટા ભાગને કવર કરી લીધો, કારણ કે એમની પાસે બધું હતું. અને સૌથી મોટી વાત, એમની પાસે મહત્વાકાંક્ષા હતી, અને આપણી મહત્વાકાંક્ષા મારી નાખેલી. એક સુથારનો દીકરો હોય, એક દરજીનો દીકરો હોય, બીજાની વાત જવા દો, એને કદી પણ શંકરાચાર્યની ગાદી ઉપર બેસીને શંકરાચાર્ય થવાનું સ્વપ્ન આવે ખરું? એને કદી એવા વિચારો આવે ખરા કે હું શંકરાચાર્યની ગાદી ઉપર બેસીશ અને હું શંકરાચાર્ય થઈશ? આવે જ નહીં. એને બહુ તો એવા વિચારો આવે કે બસ એક સંચો, હવે આ જૂનો છે હવે નવો લાવીશ, એમ કે પેલી મોટર વાળો લાવીશ, આવો લાવીશ ને આ કામ કરીશ. એને એવી રીતે ફિટ કરી દીધો કે એના મગજમાં બીજા વિચારો આવે જ નહીં. હું બહુ વિરોધી. ઘણા લોકો એવું માને છે કે બાપ દાદાનો ધંધો કરવો જોઈએ. એ કદી હું એના સાથે સંમત નથી. આ પટેલોની જ વાત કરું. જો આ પટેલોએ હળ ન છોડ્યું હોત અને ત્રાજવું ના પકડ્યું હોત, કલમ ના પકડ્યું હોત, આજ પટેલો ક્યાં હોત? પટેલોએ 40 વર્ષ ઉપર, 50 વર્ષ ઉપર, 30 વર્ષ ઉપર હળ ઢીલું કર્યું અને ત્રાજવું પકડ્યું. અને ત્રાજવું પકડ્યું ત્યારે લોકો હસતા હતા, વાણિયા બધા હસતા હતા, પટેલ બળદના પૂંછડા આબળો, તમારું કામ નહીં આ. પણ આજે તમે જુઓ તો બધા ગંજ બજારમાં, જ્યાં ગંજ બજારમાં જુઓ ત્યાં પટેલ 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 પટેલ. ફેક્ટરીઓ, ઉદ્યોગો, ફલાણું બધું કવર કરી લીધું. જો 30-40 વર્ષમાં આ કોમ કોઈના ટેકા વિના, કોઈની સબસિડી વિના, કોઈ અનામત વિના પોતાના બાહુબળથી 40 વર્ષમાં આટલું કામ કરી શકી. 400 વર્ષ પહેલા જાગી હોત તો, 1000 વર્ષ પહેલા જાગી હોત તો, 1000 વર્ષ પહેલા એને જાગવા દીધી હોત, પણ એના ઉપર પ્રતિબંધ મૂકી દીધો, તારે આ જ કરવાનું, બાપદાદાનું જ કામ કરવાનું. હું તો એમ તમને ખાસ કહું છું કે સુપર પ્રજા કોણ બનતી હોય છે? જે તરત જ એમ લાગે કે હવે આ ધંધો કરવા જેવો નથી, આ કરો, આ કરવા જેવો નથી, આ કરો. હીરાના ધંધામાં પટેલો, ફલાણા ધંધામાં પટેલો, ફલાણા ધંધામાં પટેલો. એક બીજી વાત, તમને ક્યાં અટકાવ્યા? પરદેશ ના જવાય. અને દુનિયાનો ઇતિહાસ એમ કે છે કે જે પ્રજા માઇગ્રેટ થઈ એ જ પ્રજા સુપર પ્રજા બની. જે માઇગ્રેશન નથી કરી શકતી, બાપના ગામમાં બેસી રહે છે તો મરી જાય છે. આ અમેરિકામાં કોણ આવ્યું? યુરોપમાંથી માઇગ્રેશન કરીને આખી પ્રજા આવી, અને આખી પ્રજા આવી તો અમેરિકાને સમૃદ્ધ બનાવી, અમેરિકા બનાવી દીધું, સુપર પ્રજા બની. આ પ્રજા જો યુરોપમાં બેસી રહી હોત તો એ નીચી કક્ષામાં રહી ગયો. અને મુંબઈમાં જઈને જોજો, મુંબઈની આખી જહાઓ જલાલી બહારની પ્રજાથી છે, અને મુંબઈની મૂળ પ્રજા જે છે એ તો બિચારી વાસણ ઘસે છે. એ તો આજે પણ વાસણ ઘસે છે, જ્યાં હતી ત્યાં ને ત્યાં. આજ દશા સુરતની, આજ દશા ભરૂચની, આજ દશા પાટણની, આજ દશા જે ગામ જાઓ ત્યાંની. બહારની આવેલી પ્રજા હંમેશા સુપર બનતી હોય છે, અને મૂળ પ્રજા છે એ ખસતી નથી હોતી, ત્યાં ને ત્યાં બેસી રહે છે, મરી જતી હોય છે. આપણે લોકોને શીખવાડ્યું ના, બહાર ના જવાય, દરિયાના પેલી તરફ ના જવાય,
આમ ના જવાય, આમ ના જવાય, આમ ના જવાય. કારણો, નિશ્ચિત કારણો છે. અને નિશ્ચિત કારણો ને જ્યાં સુધી આપણે સ્વીકાર કરતા રહીશું ને, આજે તો ઘણું સારું છે. હવે તો આજે તો આપણે એટલા બધા માઇગ્રેશન કરનારા થઈ ગયા. અને તમે જુઓ છો કે અમારે ચડોતરની અંદર કોઈ પણ ગામમાં જાઓ અને એ ગામમાં સારામાં સારું કોઈ મકાન જુઓ તો તમે આંખ મીચીને એમ કહી શકો કે આ કોઈ બહાર રહેનારો માણસ હશે. કાં તો એ અમેરિકા હશે, કાં તો આફ્રિકા હશે, કાં તો ભારતના કોઈ બીજા પ્રાંતમાં હશે. અને 100 વર્ષથી જેને ચૂનોય ના લાગ્યો હોય એમ સમજી લેવાનું કે આ અહીં પલાઠી વાળીને અહીં બેઠેલો માણસ છે. એના ઘરમાં, બિચારાના ઘરમાં સિમેન્ટની એક થેલી નથી લાગી, એક ચૂનોય નથી લાગ્યો. કારણ કે જ્યારે લોકો આફ્રિકા જવા નીકળ્યા ને ત્યારે એ હસતા હતા કે અમે શું કામ જઈએ, અમે કંઈ થોડા ભૂખે મરીએ છીએ, અમારે તો 50 વીઘા જમીન છે. અને 50 વીઘા જમીન પકડીને બેસી રહ્યા. અને પેલી થોડી જમીન વાળા હતા એ ભાડું ઉછીતું લઈને પણ મોમ્બાસા પહોંચ્યા. બહુ દુઃખ ભોગ્યું, ઘણું દુઃખ ભોગ્યું. અને આજે તમે જુઓ તો આલિશાન બંગલા બંધાઈ ગયા. પ્રજાને માઇગ્રેશન કરાવવું જોઈએ. અને આજે પણ એક પ્રક્રિયા ચાલુ જ છે. સુપર પ્રજા છે, હંમેશા સારી જગ્યાએ પહોંચી જતી હોય છે અને ત્યાંથી ફરી બીજી જગ્યાએ, ત્રીજી જગ્યાએ. અને લોઅર પ્રજા છે એને તમે મારી મારીને પરોણા મારો તો ખસે નહીં જરાય. બેઠા પછી ત્યાંથી ખસવાનું નામ ના લે. એટલે ભગવદ્ ગીતા અને આપણો ધર્મ એના સંદર્ભમાં તમે જોશો તો તમારે આઝાદી જોઈએ છે, તમારે રાષ્ટ્રવાદ જોઈએ છે, તમારા રાષ્ટ્રનું સ્વાભિમાન જોઈએ છે. ધર્મની સાથે જોડી દો. એવું જો માનશો કે ધર્મને એને કંઈ લેવા દેવા નહીં તો ધર્મને કોને લેવા દેવા છે? શું પ્રજા સુખી થાય એ ધર્મ નથી ઈચ્છતી? શું પ્રજા ગુલામ થાય એવું ઈચ્છે છે ધર્મ? એટલે રાજકારણ છે એ 3 પાટા ઉપર ચાલતું હોય છે. યાદ રાખવું હોય તો રાખી લેજો. એનો પહેલો પાટો છે પરાક્રમ, એનો બીજો પાટો છે મુત્સદ્દીગીરી, અને એનો ત્રીજો પાટો જે છે એનું નામ છે મોરલ. આ 3 પાટા ઉપર રાજકારણ ચાલતું હોય. અમેરિકાના રાજકારણ સાથે મેળવી લેજો. દુનિયાના કોઈ પણ દેશના સફળ રાજકારણ, આ 3 ભેગા થાય એટલે રાજકારણ સફળ, રાજનેતા ધન્ય થઈ જાય. અને આ 3માંથી એકે ના હોય બસ એ રાષ્ટ્ર આપોઆપ પતિત થઈ જાય. તમારામાં પરાક્રમ છે. પરાક્રમનો અર્થ તમે સમજ્યા? બહાદુરી, શૌર્ય. તમે જુઓ છો કે આ સાચું છે, આ કરવા જેવું છે, પણ બાવડામાં જોર નથી, કરી નથી શકાતું. તમારામાં ડાપણ છે, સમજણ છે. હમણાં જો તમે પેપર વાંચતા હો તો હમણાં એક કિસ્સો આવ્યો બસને લૂંટવાનો. 3 માણસો બસમાં ચડી ગયા અને આ સાણંદ પાસે જઈને બસ ઊભી રખાવી. પેલા કંડક્ટરને ઊભી રાખે, એમ પિસ્તોલ બતાવી, રિવોલ્વર. હવે કંડક્ટર છે ને એ પરાક્રમી બહાદુર માણસ છે. એણે રકઝક કરીને ઓચિંતાનો દરવાજો ખોલી નાખીને પેલાને મારી લાતને બહાર ગબડાવી દીધો. આ મેં મારી નજરે એક કિસ્સો જોયેલો. હું જાંબિયામાં લુસાકામાં રહું અને શોપિંગ સેન્ટરમાં જવાનું થયેલું. હવે સામે બધું પાર્કિંગ લોટ અને એમાં બધી ગાડીઓ પાર્ક કરેલી. ત્યારે આ રોડેશિયાના એટલે ઝિમ્બાબ્વેના ફ્રીડમ ફાઇટરો બધા જાંબિયામાં રહે અને શસ્ત્રો એટલા બધા શસ્ત્રો ઉભરાઈ ગયેલા. તો એક ગોરી ડોસી ને એક ડોસો એ પોતાની વસ્તુઓ લઈ અને પોતાની ગાડીમાં મૂકવા ગયા. આમ ચાવીથી ગાડી ખોલી એટલામાં એક બંદૂકવાળો આવી ગયો. આમાં લાવ, ચાવી લાવ એમ કે. હવે આ તો હક્કો બક્કો થઈ ગયો ને સામે બધા માણસો જોઈ રહ્યા છે. હમણાં આ ગાડી લઈ જશે, બધા જોઈ રહ્યા છે અને બધા થીજી જાય છે. ત્યાં યુગાન્ડામાં હતો ને ત્યારે ચોરીઓ થતી. તો એક ડોશી મને કે મહારાજ હવે ભગવાન અવતાર ક્યારે લેશે? મેં કહ્યું કેમ માજી, કેમ ઉતાવળ આવી છે? ના કે અહીંયા રોજ ચોર આવે છે ને ગાડીઓ લઈ જાય છે. કીધું તમે શું કરો છો? આટલો બધો મોહલ્લો, 100 ઘરનો મોહલ્લો છે, તમે બધા શું કરો છો? કે આમ બારીઓમાંથી જોઈએ છીએ કે આપણા ઘરમાં તો નથી આવતા ને, આપણા ઘરમાં તો નથી આવતા ને. મેં કહ્યું કાયરો માટે ભગવાન અવતાર ના લે અને પરાક્રમીઓને અવતારની જરૂર નથી, પોતે જ અવતાર છે. મુદ્દો સમજાય છે? જો તમે પરાક્રમી છો તો તમારે કોઈના અવતારની જરૂર નથી.
તમે પોતે જ અવતાર છો. અને જો તમે કાયર છો તો હવે ભગવાન આવીને શું કરશે? એક દિવસ આવશે, 2 દિવસ આવશે, વળી પાછા હતું એનું એ જ. બધા થીજી ગયા, હમણાં ગાડી ચોરી જશે, હમણાં ગાડી લઈ જશે. અને ખબર નહીં પેલા ડોસાએ કયા ટાઈમે શું કર્યું કે ફટ દઈને પેલા એનો હાથ જે આમ પિસ્તોલ લઈને ધરેલો ને અહીં પકડી લીધો આમ. અને જેવો એને આમ પકડીને આમ મચેડ્યો તો પેલી ડોશી છે ને આમ ગાડીને ફરીને આવી ગઈ અને એને પાછળથી પેલી એડીવાળી એવી લાતો મારવા લાગીને ગબડાવી દીધો. અરે મેં કહ્યું ધન્ય છે આ ડોસાને અને ધન્ય છે આ ડોશીને. હવે આપણો જુવાને જો આવો તો એક જોતાની અંદર જાણે આમ વીજળીના ચમકારે ગબડાઈ પાડ્યો અને પિસ્તોલ લઈ પાડી દીધી. આ પરાક્રમ છે. જો તમે પેપર વાંચતા હો તો તમને ખબર હશે, 3 વર્ષ પહેલા સુરેન્દ્રનગરમાં એક ઘટના ઘટેલી. સાંજનો ટાઈમ, અંધારું થઈ ગયેલું લગભગ, અને એક તળાવ ઉપર ફરવા માટે નવું કપલ ગયું. 15 દિવસ પહેલા પરણ્યું હશે. અને પૈસાદાર માણસોના છોકરા ખૂબ સોનું પહેરે, ખૂબ. હું તમને આ બહેનોને ખાસ કહું છું, હવે તો સોનાનો મોહ છોડો. પણ આ બધું પહેર્યું જ હોય, પણ શું કરશો? મને કઈ બુચ્ચું લાગે છે. અરે કશું બુચ્ચું નથી લાગતું, અમે બુચ્ચા લાગીએ છીએ. હવે એ સોનું પહેરે, ભગવાનને સોનું પહેરાવે. નવાઈ એ કે સધવા હોય ત્યાં સુધી કાચની ચૂડીઓ પહેરે ને જ્યાં વિધવા થઈ ને તરત જ સોનાની ચૂડી. આ તો ઉલટું કહેવાય. આ તો પહેરવી જ પડે એમ કે આ ક્યાંથી. અને એના કારણે આ દેશમાં તમને ઘણી ઉપાધિઓ આવે છે, ઘણી ઉપાધિઓ આવે છે. મારે બધી ચર્ચા નથી કરવી. તમારી પાસે સોનું છે પણ બાવડા નથી, અને એટલે સોનું લૂંટાય છે. હવે પેલું સોનું મઢેલું કપલ બેન પેલી ને સ્કૂટર લઈને ગયા ફરવા, અને એ ટાઈમે બધા ફરીને સાંજ પડી એટલે બધા જતા રહેલા. અને આ બે એકલા મસ્તીમાં એમ કે આનંદ કરીએ, 2 ગુંડાઓ નીકળી આવ્યા. રાહ જોઈને જ સંતાઈને જ બેઠેલા કે કોઈ શિકાર હાથમાં આવે. અને જેવા નીકળી આવ્યા એવા જ પેલા પુરુષની ફેટ પકડીને કીધું ખબરદાર એક તરફ ઉભા રહે એમ કે. એટલે એ તો સીધો ઉભો થઈ ગયો અને પેલી સ્ત્રીને કહ્યું દાગીના ઉતાર બધા. એટલે પેલી બિચારી ગભરાઈ ગઈ અને દાગીના બધા ખેંચવા માંડ્યા, એમ ઝપાઝપી ચાલવા માંડ્યા. અને પેલું મળદું તો ઊભું જ છે, એ તો એક તરફ ઊભું જ છે. બરાબર આ જ ટાઈમે એક ગાડી આવી, કાર, કોઈ સુખી માણસની, છોકરા લઈને ડ્રાઈવર લઈને આવ્યો, રજપૂત ડ્રાઈવર. અને એણે આ દ્રશ્ય જોયું એટલે છોકરાને ગાડીમાં રહેવા દઈ અને કારમાંથી કૂદ્યો અને એકદમ વાઘની માફક આવી અને જે પેલો ઝપાઝપી કરતો હતો એના પર તૂટી પડ્યો. ખબરદાર કે હું રજપૂતનો દીકરો છું, હાથ તડાડીશ નહીં આબળાને એને. અને હવે પેલું તો ઊભું છે મળદું, હો એને કે બેસ, સ્કૂટર ઉપર બેસીને 2 ભાગી જાઓ. અને 2 જે ભાગ્યા ને એ ભાગ્યા, જાય બચાવી લીધા. પેલો કે હું હવે મારું ફોડી લઈશ, જે મારે કરવું હશે હું કરી લઈશ. ખરેખર તો શું કરવાનું હતું, પેલાએ ત્યાં પાળીઓ થવાની જરૂર હતી. એટલે આપણા ત્યાં વરરાજાને જયારે પરણવા મોકલીએ છીએ ને ત્યારે તલવાર લઈને મોકલીએ છીએ. ખબર નહીં હવે તલવાર લેશે કે નથી લેતા, આવડું કંઈક લે છે પેલું કંઈક. પેલા એ તલવાર એટલા માટે લઈને મોકલીએ છીએ. અને આપણા ત્યાં ચાણક્ય બહુ સુંદર વાત લખી છે, બહુ સુંદર વાત લખી છે. ભાર્યા રૂપવતી શત્રુ, 4 શત્રુઓ બતાવ્યા છે, બાકીના 3 નહીં બતાવું. પણ એમાંનો એક શત્રુ અત્યંત રૂપાળી સ્ત્રી છે ને, તમને જંપીને રહેવા નહીં દે. એ સારી હશે, ભલી હશે, પણ આજુબાજુના લોકો એને ચેનથી રહેવા નહીં દે. ભાર્યા રૂપવતી શત્રુ, એ તમને નહીં ઊંઘવા દે ને જંપીને રહેવા નહીં દે. અને એમાંય જો તમારી પાસે બાવડા નહીં હોય તો જણા આવી જ બને, તો જીવન ધૂળ ધાણી. એટલે હું તમને સલાહ આપું છું, મધ્યમ રાખજો, મધ્યમ, તો સુખી થશો. એટલે રાજ સત્તા જોઈએ, રાજકારણ જોઈએ, રાજનેતા જોઈએ. પહેલી શરત છે પરાક્રમ છે. 32 લક્ષણો બતાવ્યા છે. એમાં પહેલું પરાક્રમનો અર્થ થાય છે તત્કાલ નિર્ણય કરવાની શક્તિ અને તત્કાલ જજુમવાની શક્તિ. હવે આ નિર્ણય કરવાની શક્તિ ન હોય, જજુમવાની શક્તિ ન હોય, અને પછી કે એક કમિશન બેસાડી દો, એક ફલાણું બેસાડી દો, એનો રિપોર્ટ આવવા દો, ફલાણું આવવા દો, આ તો બધું એનો અર્થ એ છે કે તમે કંઈ કરી નથી શકતા. બીજો, એકલું પરાક્રમ ના ચાલે,
પરાક્રમ આંધળું છે. અને ભારતમાં એ જ થયું. રજપૂતો બહુ પરાક્રમી, મુત્સદ્દીગીરી નહીં, એટલે આંધળું પરાક્રમ. તણખલાની માફક ભડકો થઈને બળી મરવાનો. પરિણામ શું? મુત્સદ્દીગીરી છે. મુત્સદ્દીગીરીમાં ડાપણ છે. કયા ટાઈમે લડવું, કયા ટાઈમે પાછું પડવું. અંગ્રેજો અને રજપૂતોમાં બે ભેદ છે. અંગ્રેજ સેનાપતિ કદી લડવા ના જાય, તંબુમાં બેઠો બેઠો ઓર્ડર આપે. અને આપણો સેનાપતિ છે ને, રાજા છે ને, એ સૌથી આગળ હોય ને એનો હાથી જુદો હોય, એનો શણગાર જુદો હોય, એટલે દુશ્મનને ખબર પડે કે પેલો રાજા છે. તરત જ ઓળખાઈ જાય. અને એને મારો એટલે આખું લશ્કર મરેલું જ છે, બધું ભાગમ ભાગ થઈ જશે. પેલો ઓર્ડર આપે બેઠો બેઠો, એ કદી લડવા ના જાય. અને એને એમ લાગે કે અત્યારે લશ્કરને લડવા જેવું નથી, આપણે હારી રહ્યા છીએ, લશ્કર પાછું ખેંચી લે. અને અહીંયા આપણે બધાને સુરાતન ચડાવેલું કે પાછી પાની મુકાય જ નહીં, બસ મરી જાવ પણ પાછી પાની ના મુકાય. ને પેલો એમ બચાવે કે અત્યારે કંઈ ગાડા થઈને લડવા જેવું નથી, અત્યારે સંધિ કરીને પાછા વળી લો. મુસ્લિમોએ પણ આ જ કર્યું. તમને ખબર હોય કે ન હોય, શાહબુદ્દીન ઘોરી પહેલા પાટણ ઉપર ચડી આવેલો અને પાટણના રાજાના દ્વારા હારેલો ભીમસેનના દ્વારા, અને હારીને પાછો ભાગી ગયેલો. એ ભાગે એટલે આપણે બધા આનંદમાં આવે કે ભાગ્યો ભાગ્યો, એમ નહીં પાછળ પડીને એનો કાંટો કાઢીએ કે ફરી આવે નહીં. પણ આપણે તો તરત જ રાજી થઈ ગયા કે જતો રહ્યો, નાસી ગયો, ચાલો જવા દો જવા દો જવા દો. બીજા વર્ષે ફરી આવ્યો, ત્રીજા વર્ષે ફરી આવ્યો, પૃથ્વીરાજનો નાશ કરી નાખ્યો. આ મુત્સદ્દીગીરી. અને મુત્સદ્દીગીરી છે એ મંત્રીની પાસે હોય અને પરાક્રમ રાજાની પાસે હોય. જો રાજા પરાક્રમી ના હોય ને મંત્રી મુત્સદ્દી ના હોય તો રાજ્ય કોઈ દિવસ ના બચી શકે. મંત્રી ના રાજા ન શીઘ્રમ નશ્યંતી ન સંશય. ચાણક્ય. નદી તીરે ચયે વૃક્ષા પરગેહેશુ કામિની મંત્રીહીના રાજા ન શીઘ્રમ નશ્યંતી ન સંશય. આખો શ્લોક કહું. નદી તીરે ચયે વૃક્ષા, નદીના કિનારે ઉગેલા ઝાડ લાંબુ ના જીવી શકે. રેલ આવે અને કિનારો ખોતરાઈ જાય એટલે ઝાડ બધા અંદર પડે. નદી તીરે ચયે વૃક્ષા પરગેહેશુ કામિની. અને જે સ્ત્રી વગર કામે આખો દિવસ પારકા ઘરમાં ભટક્યા કરતી હોય, કામ હોય ને જાવ તો બરાબર છે, જવું પડે, પણ વગર કામે આ ઘર ને પેલું ઘર ને આ ઘર ને પેલું ઘર ને આ ઘર. ચાણક્ય કહે છે પરગેહેશુ કામિની મંત્રીહીના રાજા ન. અને મંત્રી વિનાનો એટલે મુત્સદ્દીગીરી વિનાનો રાજા હોય, શીઘ્રમ નશ્યંતી ન સંશય. આ ત્રણ કોઈ દિવસ લાંબુ ના જીવી શકે, એ ત્રણેયનો નાશ થઈ જવાનો. મંત્રીમાં મુત્સદ્દીગીરી. ચાણક્ય મંત્રી છે, ચંદ્રગુપ્ત રાજા છે. ચાણક્ય ત્યાગી છે, એ તો ઋષિ છે, મુનિ છે, છાપરામાં રહે છે, પર્ણકુટીમાં રહે છે. એને કદી ઐશ્વર્ય ભોગ્યું નથી, પણ એને કદી રાજાને ત્યાગી નથી બનાવ્યો કે તોય થઈ જા ભભૂતિ ચોડીને. એને કહ્યું ચંદ્રગુપ્ત કાબુલ સુધી રાજ ફેલાવો અને ઠેઠ નર્મદાના પેલા કિનારા સુધી રાજ ફેલાવો. મહત્વાકાંક્ષા છે. કારણ કે વૈદિક જે પ્રેરણા છે ને, એ પ્રેરણામાં એવું છે સ્વસ્તિ સામ્રાજ્યમ ભૌજ્યમ મહારાજ્યમ આધિપત્યમયમ આ સમુદ્ર પર્યંત એક રાડૈતી. અમારું રાષ્ટ્ર સ્વસ્તી હોય, ભૌજ્યમ અન્ન ધન ધાન્યથી ભરેલું હોય, અને સમુદ્ર સુધી એક રાષ્ટ્ર હોય, ટુકડે ટુકડા ના હોય. આ વૈદિક કલ્પના છે. એટલે હું ત્યાગી ખરો, પણ ત્યાગીનો અર્થ એવો નથી કે મારે આખા દેશને પછી ભભૂત ચોડતો કરી નાખવાનો કે ભાઈ ચોડો બધા ભભૂતિ બધા. હું ત્યાગથી જીવન જીવીશ. મારા રાષ્ટ્રને તો ધનધાન્યથી પરિપૂર્ણ બનાવવાનો છે. એટલે જ્યારે પણ કોઈ પણ રાષ્ટ્રનો અભ્યુદય કરવાનો હોય, અભ્યુદય થવાનો હોય, તો પહેલી શરત છે એને એક રાજનેતા મળે. કોઈ ચંદ્રગુપ્ત મળે, કોઈ ચાણક્ય મળે, કોઈ વલ્લભભાઈ પટેલ મળે. અને પટેલ મળે તો એને સ્વીકારનારી પ્રજા મળે. તમને સારામાં સારો નેતા મળે, પણ પ્રજા બધી લાલચુ હોય, પૈસા આપો તમને વોટ આપીએ. ભલે પછી એ પાકિસ્તાનનો માણસ હોય કે ફલાણાનો માણસ હોય, પણ પૈસા આપો એને વોટ આપીએ, તો કોઈ દિવસ સારો માણસ ઉપર ના આવી શકે. એટલે પહેલા એનામાં પરાક્રમ હોવું જોઈએ. વલ્લભભાઈની અંદર પરાક્રમની વાત તમને કરું. એમણે જોયું કે નિજામની હદ આવી ગઈ. નિજામે એટલા જુલમ કરવા માંડ્યા. ઇતિહાસ બધા નાની ઉંમરના માણસો જાણે નહીં, પણ તાઇફાવાળા, લાલ કુર્તાવાળા, મીર કાસિમ
કાસિમ રજવી, અને કાસિમ રજવીના માણસો હિન્દુઓને એટલા સતાવા માંડ્યા, જો 2 મહિના મોડું કર્યું હોત તો આખા હૈદરાબાદમાંથી હિન્દુ પ્રજાનું માઇક નિરાશ્રિત બનાવીને તગડી મૂકવાની હતી. આટલા જુલમ શરૂ થઈ ગયા. વલ્લભભાઈએ જોયું કે હવે આ કામ કરવાનું જ છે. એક બીજી વાત યાદ રાખજો, જેમ મોહનથાળ બનાવો તો એની ચાસણી આવે, આમ તૈયાર થાય ચાસણી, અને ચાસણી બરાબર હોય અને પછી જો લોટ પધરાવી દો તો સરસ મોહનથાળ. અને ચાસણી આવ્યા પહેલા પધરાવો તો આ બહેનોને પૂછી જુઓ, ખબર ના પડે કે આ શીરો છે કે આ લાપસી છે કે આ શું છે. અને ચાસણી આવી ગઈ, હવે તો ચાસણી ક્યારની આવી ગઈ છે, 2 તાર 3 તાર 4 તાર 5 તાર. હવે મોડે નાખો તો પછી પથરો લઈને ભાગવું પડે, પછી દાંતથી ના ભગાય. દરેક કામ, એમાં પણ રાજકારણના મહત્વના નિર્ણયોની એક ચાસણીનો તાર થતો હોય છે. એ તાર જો તમને પરખતા આવડે અને નિર્ણય કરતા આવડે તો તમે સફળ. અને કરું કે ના કરું, કરે કે ના કરું, આમ કરું કે તેમ કરું, સુરક્ષા પરિષદમાં જાઓ ને ફલાણી પરિષદમાં જાઓ, બગાડી નાખ્યું બધું, કાશ્મીર આખું બગાડી નાખ્યું. વલ્લભભાઈએ નિર્ણય કર્યો કે હવે અમારે આ ગુમડું ઉપર નસ્તર મૂકવું જ છે. અને ચારે તરફ લશ્કર બધું ગોઠવી દીધું. અને બન્યું એવું કે બરાબર 1 દિવસ પહેલા મોહમ્મદ અલી જીન્ના મરી ગયા. 1 જ દિવસ પહેલા જીન્ના મર્યા એટલે નહેરુ છે એ દોડતા ગયા પટેલ પાસે. હવે આપણાથી આવું કામ ના થાય એમ કે, હમણાં થોડા જંપી જાઓ એમ કે, પછી આપણે કરશું, હમણાં ઉતાવળ ના કરો, દુનિયા આપણને શું કહેશે. અને આ ચડોતરી પાટીદારી ભાષામાં કહે છે કે હું એને ક્યાં કહેવા ગયો હતો કે એક દાડો વહેલો મરજે, હું મારું કામ કરવાનું હોય, એમાં હું કઈ અટકવાનો ના અટક્યા. અને જો અટકી ગયા હોત તો આજે કાશ્મીર કરતા ભૂડી દશા હૈદરાબાદની હોત. આ પરાક્રમ છે. તમે સમયસર તમારી હિંમતપૂર્વકનું કાર્ય કરી શકો છો, અને નથી કરી શકતા ને પછી નિમિત્ત ખોળો છો, બાના કાઢો છો, આમ જાઓ આમ જાઓ આમ જાઓ, તમે ચૂંથી નાખવાના, તમે કામ નહીં કરી શકો. એટલે એક પહેલી વાત છે શૌર્યની, પરાક્રમની, નિર્ણય શક્તિની, અને બીજી મુત્સદ્દીગીરીની. મેં જેમ કહ્યું એમ પરાક્રમ એકલું હોય તો આંધળું હોય, ગાંડું હોય, પણ મુત્સદ્દીગીરી હોય ડાપણ છે. અને ડાપણ વિનાનું પરાક્રમ ના હોવું છે. તમને ખબર હોય કે ના હોય, અંગ્રેજો જયારે શરૂમાં આવ્યા નવા, બહુ મુત્સદ્દી પ્રજા, બહુ બુદ્ધિશાળી પ્રજા, એણે વિચાર કર્યો કે આખા ભારતને જો કબજે લેવું હોય તો પહેલા આપણે બંદરો હાથમાં લેવા જોઈએ. નાક દબાવો એટલે આખું શરીર કબજે આવી જાય, પગ દબાવો તો હાથથી કોઈ મારે, હાથ દબાવો તો પગથી મારે, પણ નાક દબાવો. બંદરો છે એ નાક છે. એટલે તમે જોશો સુરત, મુંબઈ, કલકત્તા, મદ્રાસ, આખો દરિયા કિનારે બંદરો એમણે લીધા બધા. અને આપણને બંદરોની પડી જ નથી, કોઈ પડી નહીં, કઈ જ નહીં. જે રાજા હતા એમને કોઈ નૌસેના કે નેવી કે કઈ આ વધારીએ કે આ દરિયાનું મહત્વ, હવે ખૈબર અને બોલનનો ટાઈમ ગયો, હવે આ દરિયાનો ટાઈમ આવ્યો. સમય બદલાઈ ગયો. એક ટાઈમ હતો જયારે ખૈબર અને બોલનથી બધા દુશ્મનો આવતા, હવે તો દરિયાથી આવવા માંડ્યા. ત્યારે આપણો દરિયો સૂનો પડ્યો હતો. અને હવે ખબર છે, હવે અંતરિક્ષ છે, હવે દરિયો ગયો. હવે દરિયાની વાત સેકન્ડમાં આવી ગઈ, થર્ડમાં આવી ગઈ, અત્યારે તો અંતરિક્ષમાં આવી ગઈ વાત. અંતરિક્ષ જેની મુઠ્ઠીમાં હશે એની મુઠ્ઠીમાં દુનિયા હશે. એટલે આપણે કોઈ નેવી બેવી બરાબર કરેલી નહીં, આ લોકો આવી ગયા. એટલું જોર, તમે ઇતિહાસ વાંચો તો 16મી શતાબ્દીમાં પોર્તુગીઝ વાળા બંદરો ઉપર બેઠેલા, એમની પરમિટ વિના કોઈનું નાવડું અંદર ના જઈ શકે. શાહજહાં હોય કે અકબર હોય, હજ કરવા જવું હોય તો પોર્તુગીઝની પરમિટ લેવી પડે. એટલા ડુબાડી દીધેલા અલબકરકીએ. આટલું આખો દરિયો કબજે કરી લીધેલો મુઠ્ઠીભર માણસોએ. એટલે અંગ્રેજોનો વિચાર એવો કે આપણે આ ભાવનગર બંદર છે એ આપણા હાથમાં આવે તો આખા કાઠિયાવાડ ઉપર આપણે કવર કરી લઈએ. અને હવે દરબાર એટલે દરબાર. બ્રાહ્મણને રાજી કરવો હોય ને તો બસ બહુ સરળ કામ, દાળ ભાત લાડુ શાક સારી રીતે જમાડો, તૃપ્ત કરો ને પછી તમે ગોર બાપાને જ્યાં કહો ત્યાં સહી કરી આપે. પછી બહુ સરળ. બ્રાહ્મણ રાજી થાય તો આશીર્વાદ આપે. અને પટેલ છે ને પટેલના ખળામાં જાઓ તો એ પાલી ભરીને આપે, કઈ ને કઈ
બાજરી આપે, ફલાણું હુપડું, એને પાલી કહે કાઠિયાવાડી ભાષામાં. અને દરબાર છે એ રાજી થાય તો અડધું રાજ ને ઉપરથી કુંવરી આપે પાછા, એટલે રાજના ટુકડા થતા જાય. અંગ્રેજોએ કોઈને રાજ ના આપ્યું, અંગ્રેજોએ એક કાગળિયું આપ્યું, રાય બહાદુર, ખાન બહાદુર, સર, ફલાણા, એક કાગળિયો, બસ, બીજું કઈ ના આપે. અને પેલા તો અડધું રાજ જ આપે. એટલે અંગ્રેજો એ કાગળિયા આપ્યા, અને પટેલ રીજે તો પાલી આપે, અને વાણીઓ રીજે તો તાલી આપે. બહુ ખુશ થાય, લે દોસ્તાલી એમ કે. અંગ્રેજો વાણિયા હતા, એટલે એમણે વિચાર કર્યો કે આપણે આ દરબારને રાજી કરો, દરબાર જો રાજી થાય તો આપણે આ બંદર લઈ લો એમ. બસ મિટિંગ, પેલી મહેફિલ કરી, ખાવું પીવું, નાચવું કૂદવું બધું એ બધું થયું, એકબીજાને બધું પીવડાયું. બાપુ ઘેનમાં આવી ગયા, અને પેલા અંગ્રેજો છે એમની પાસે લખાવી લીધું, ભાવનગર બંદર અમને આપ્યું, કાગળ ઉપર લખાવી લીધું. નિશો ઉતર્યો, ઘેર આવ્યા, નિશો ઉતર્યો, પછી ભાન થયું, ઓહો, આ તો ભાવનગર બંદર ગયું આપણું, એમ કે લખાવી લીધું આણે, હવે શું થાય? ગયું હતો, આ તો આખી આવક તો ભાવનગરની હતી. તો કોઈએ સલાહ આપી કે જો અત્યારે આપણા જૂના દીવાન ગગા ઓઝા, નાગર બ્રાહ્મણ, જો અત્યારે ગગા ઓઝા હોત ને તો આ આપણું બંદર આ ના ગયું હોત. દુઃખમાં માણસ યાદ આવે, અને જયારે દુઃખમાં યાદ આવે તો એમ સમજવું કે માણસમાં કંઈક શક્તિ હશે, ત્યારે યાદ આવે છે. આ ગગા ઓઝા વૃદ્ધાવસ્થામાં સંન્યાસ લઈને ગામડામાં ફરે, એટલે એ તો સાધુ થઈ ગયેલા. તો કહ્યું કે ઘોડા દોડાવો, ગમે ત્યાંથી ખોળી કાઢો, અને ગમે એમ પગમાં પડીને પણ ગગા ઓઝાને લાવો, મારું રાષ્ટ્ર વિપત્તિમાં પડ્યું છે ને હવે આને બચાવશે કોણ? હવે ગામડામાં બેઠા બેઠા ગગા ઓઝા તો આત્મા પરમાત્માની વાતો કરે. ત્યાં બધા ઘોડાવાળા પહોંચ્યા અને કહ્યું કે ભાઈ આવું થયું છે, અને બહુ મુશ્કેલી છે, અને અત્યારે રાષ્ટ્ર ઉપર બહુ મોટી વિપત્તિ આવી છે, અને તમને ખાસ યાદ કરે છે. ગગા ઓઝાએ શું જવાબ આપેલો ખબર છે? એમણે કહ્યું, મેં સંસારના સુખોથી સંન્યાસ લીધો છે, રાષ્ટ્રભક્તિથી સંન્યાસ નથી લીધો. સંન્યાસીને રાષ્ટ્રભક્તિ હોય. સંન્યાસી થવાનો અર્થ એવો નથી કે રાષ્ટ્ર મરતું હોય તો મરવા દો, અને જેનું જે થવું, આપણે આત્માનું કલ્યાણ કરી લો. તરત જ મારે અત્યારે ઘોડા ઉપર ના બેસાય, પણ હું અત્યારે ઘોડા ઉપર બેસીશ, કારણ કે મારું રાષ્ટ્ર વિપત્તિમાં છે. તરત જ ઘોડા ઉપર બેઠા, અને રાત ઘોડું દોડાવીને સવારે પહોંચી ગયા. રાજાને તો ઊંઘ નથી આવી, હવે કરવું શું? ગગા ઓઝા કે ચિંતા ના કરો, શાંતિ કરો, બધું સારું થઈ જશે. પણ શું કે જો હું કહું એમ કરો. ચારે તરફ દોડાવો માણસોને, કોઈ મદારી હોય ને એની પાસે કોઈ માકડું હોય તો એ માકડું લઈ આવો. બસ એ તો માણસોને દોડાયા, ને એક પેલા નહીં નાથિયા ડોસા ને રતન ડોસી બધી હોય છે ને, પેલા એવા એક નાથિયા ડોસાને લઈ આવ્યા, કે લાવ્યા કે હવે એમ કરો, એના માટે સરસ કપડાં, સોનાના દાગીના, એ બધું એને પહેરાવો. પહેરાવ્યું. હવે જાઓ અંગ્રેજોને કહી દો કે ભાઈ તમને હવે આપણે ભાવનગર બંદર અર્પણ કરવાનું છે, એ મિટિંગ કરીને અર્પણ કરવાનું છે. હવે એના ગળામાં લખી દીધું ભાવનગર બંદર. એના ગળામાં લખી દીધું. એટલે આ સોનાની સાંકળ બનાવી, અને પેલા અંગ્રેજો તો ખુશ થઈ ગયા, હો અમને આજને આજ અર્પણ કરવા આવ્યા એમ. મેજ ઉપર પેલા નાથિયા ડોસાને બેસાડીને એના ગળામાં લખેલું ભાવનગર બંદર, કે લો આ ભાવનગર બંદર એમ કે. આ નહીં પેલું, પછી વ્યાખ્યા ચાલે ને, પછી તો અર્થઘટન જુદા થાય. ના હોય પેલું નહીં, આ અમારું વાલામાં વાલું બંદર આ છે. અંગ્રેજો સમજી ગયા, કોઈ અમારા કરતા સવાયો આને મળ્યો એમ કે. અમે તો ઘણી ઝાડ બિછાવી હતી, પણ કોઈ સવાયો માણસ મળ્યો. આ મુત્સદ્દીગીરી છે. જો આ મુત્સદ્દીગીરી ના હોય તો તમારું એકલું પરાક્રમ, જો પ્રતાપમાં પરાક્રમ છે, અને શિવાજીમાં પરાક્રમ ને મુત્સદ્દીગીરી બે છે, એટલે શિવાજી સફળ રહ્યા, પ્રતાપ સફળ ના રહ્યા. પ્રતાપ કંઈ પરાક્રમમાં ઓછા નથી, પણ મુત્સદ્દીગીરી નથી. ક્યાં ભૂલ કરી? પેલો બાદશાહનો સેનાપતિ છે, એનો ભાઈ છે રાજપૂત, એક લડાઈ લડીને આવી રહ્યો છે, અને પ્રતાપના ત્યાં ઉતારો કર્યો. આ મેવાડનો રાજા, પેલો જોધપુરનો રાજા, અને પ્રતાપને સમજાવે છે કે તમે અકબર સાથે મૈત્રી કરી લો, ભાઈબંધી કરી લો, શું કામ દુઃખી થાવ છો? પ્રતાપ કે છે ના, મારાથી એ નહીં થાય, હું મારી બેન દીકરીઓ નહીં આપું. બે હઠ ઉપર ચડ્યા. પછી જમવાનું થયું.
જમવાનું થયું એટલે પ્રતાપ સાથે જમવા ના બેઠો. એમ એ મુસલમાન, એમ કે એ મુસલમાનનો ગુલામ, હું એની સાથે જમવા નહીં બેસું. એના ભાઈને મોકલી દીધો, તું જા સાથે બેસીને જમજે. પેલા એ પૂછ્યું કે પ્રતાપ કેમ જમવા ના આવ્યા, કે એમનું માથું દુખે જ જરા. કે કઈ વાંધો નહીં, હું દિલ્હી જઈને દવા કરું છે નહીં. આ મુત્સદ્દીગીરીનો અભાવ. જો એ સાથે જમવા બેઠા હોત ને એને જીતી લીધો હોત તો ઇતિહાસ જુદો હોત. પછી દિલ્હીથી દવા થઈ, મેવાડ ચાલ્યું ગયું ને પ્રતાપને અરાવલીના ડુંગરોમાં ભટકવું પડ્યું. પરાક્રમ ખરું, મુત્સદ્દીગીરી નહીં. શિવાજીની વાત કરું. શિવાજીને જયારે પકડવાનું નક્કી થયું તો અફઝલ ખાને બીડું ઉપાડ્યું કે હું પકડીશ ને. હું તમે કહું ઇતિહાસ વાંચજો. અફઝલ ખાનને 63 બેગમો હતી, 4 નહીં હો, 63. અને જયારે 1 લાખનું લશ્કર લઈને નીકળ્યો શિવાજીને પકડવા માટે, ત્યાં 63 ને મારી નાખેલી. એનો ટેકરો આજે પણ કહેવાય છે, એ ટેકરા સ્મૃતિ રૂપમાં. કારણ કે હું જો મરું પછી આ 63 કોઈ બીજાને જાય, એના કરતા પહેલા એમનો નિકાલ કરવા દો ને, એટલે મારો જીવ એમાં ના રહે. પછી એને ભવાનીનું મંદિર તોડ્યું, શિવાજીની કુળદેવી જે ભવાની. અને તમને નવાઈ લાગશે કે એ જયારે ભવાનીનું મંદિર તોડ્યું ત્યારે એના લશ્કરમાં 50% હિન્દુઓ હતા. 50% હિન્દુઓ હતા અને બધા બ્રાહ્મણો હતા. મોટે મોટે પોસ્ટો ઉપર તો બધા બ્રાહ્મણો હતા. પણ મંદિર તોડ્યું ને, કોઈને કંઈ લાગ્યું જ નહીં. પછી શિવાજી એક કિલ્લામાં ભરાઈ ગયેલા. ત્યાં પેલા દૂતને મોકલ્યો, બ્રાહ્મણને, ચિત્પાવન બ્રાહ્મણ. શિવાજી એટલો મુત્સદ્દી માણસ, એટલો મુત્સદ્દી માણસ, એનો ઉતારો એવી જગ્યાએ રાખેલો કે રાત્રે પોતે એકલા ગયા અને એકલા જઈને એ ભટ્ટને જગાડીને કહ્યું કે જો હું મારા માટે નથી લડતો, તમારી જનોઈ માટે લડું છું, હિન્દુ ધર્મ માટે લડું છું. તમે શા માટે આવું કરો છો, મને સાથ આપો. અને એને જીતી લીધો. દક્ષિણા આપી, શાલ ઓઢાડી, ફલાણું કર્યું અને પેલાને જીતી લીધો. તો હું શું કરું કે તમે એક કામ કરો, તમે જઈને એને અફઝલ ખાનને કહો કે અરે શિવાજી તો થથરવા માંડ્યો છે, તમારાથી ડરી ગયો છે. આવડો છોકરો એ તો તમારા આગળ કઈ, તમે ક્યાં ઊંચા પઠાણ અને એ ક્યાં છોકરું. તો અફઝલ ખાન તો પાંજરું લઈને નીકળેલો કે આ પાંજરામાં એને કેદ કરીને લાવીશ. એટલે એ શિવાજીની ઈચ્છા સમર્પણ કરવાની છે, પણ આ ફલાણા કિલ્લાના સામે જે છે ત્યાં જગ્યાએ, ત્યાં તમે બધું લશ્કર લઈને આવો અને ત્યાં તમને એ સમર્પણ કરે, આટલું તો આમ કામ કરો ભલે. અને એ રીતે વાંકા ચૂંકા પહાડોની અંદર એનું 1 લાખનું લશ્કર, હાથી ઘોડાવાળું એ બધું. અને શિવાજીએ એટલી વ્યવસ્થા કરી, શરબત ને ચા ને પાણી ને ફલાણું, લોકો બધા આનંદમાં આવી ગયા, ગેલમાં આવી ગયા. અને એ જે જગ્યાએ મળવાનું હતું ત્યાં માત્ર 3 જ જણા જઈ શકે, 3 આ પક્ષના અને 3 પેલા પક્ષના. ત્યાં શિવાજીએ માથું મુંડન કરાયું અને પોતાની જીજીબાઈના પગમાં પડીને નમસ્કાર કર્યા. આજનો દિવસ મને ખબર નથી, જો હું પાછો આવું તો ઠીક છે, અને પાછો ના આવું તો આ રીતે બધી વ્યવસ્થા કરવાની છે. પછી 2 ચુનંદા માણસોને લઈ અને જયારે ત્યાં તંબુ ઉપર, રાવટી ઉપર પહોંચ્યા એટલે પેલો ગુસ્સે થઈ ગયો કે મોડો કેમ આવ્યો, હજુ હું તો ક્યારનો આવ્યો છું. અને એમ કરીને બાથમાં એને પકડીને પાંજરામાં પૂરવાનો પ્રયત્ન કર્યો, વાઘનખથી ચીરી નાખ્યો. અને વાઘનખથી જેવો ચીરી નાખ્યો, 2 પક્ષમાં થડાતડી થઈ, ઉપર તોપ ફૂટી અને જંગલમાં સંતાઈ ગયેલા જે માળવા મરાઠાઓ આ 1 લાખના લશ્કર ઉપર તૂટી પડ્યા. 3000 મરાઠાઓએ 1 લાખના લશ્કરને હરાવી દીધું. કેટલા હાથી ઘોડા બધું લૂંટી લીધું, તંબુ બંબુ બધા ભાગામ જાય રે જાય ભાગામ. આ મુત્સદ્દીગીરી છે. આ મુત્સદ્દીગીરી જો પ્રતાપને આવડી હોત તો રાજસ્થાનનો ઇતિહાસ જુદો. આપણે પરાક્રમની પૂજા કરીએ છીએ, પણ આપણે મુત્સદ્દીગીરીની પણ પૂજા કરવી છે. અને ફરી પાછો એ પ્રશ્ન થાય, આ 45 વર્ષમાં કેટલા મુત્સદ્દીઓ પેદા કર્યા, કેટલા ચાણક્યો આપણે પેદા કર્યા. અને એમ ઉત્તર આપીએ કે ના, એકે કંઈ દેખાતો નથી. વલ્લભભાઈ ગયા પછી જાણે કોઈ કામ જ નથી થયું. ત્રીજી વાત છે, અને એનું નામ છે મોરલ. રાજકારણ મોરલ ઉપર ચાલતું હોય છે, એમાંથી પ્રજા મોરલ વાળી બનતી હોય છે. માનો કે તમારી પાસે પરાક્રમ છે, મુત્સદ્દીગીરી છે, પણ મોરલ નથી, તો તમે તો લુચ્ચા માણસ, 1 નંબરના, માત્ર લુચ્ચાઈ જ કરવાના છો. ઘણાને ખબર નહીં હોય.
વલ્લભભાઈ જયારે દેવ થયા એમના ખાતામાં 242 રૂપિયા હતા. ખાલી 242 રૂપિયા. ભારતના ડેપ્યુટી પ્રધાનમંત્રીના ખાતામાં 242 રૂપિયા હતા. ખબર નહીં આજ લોકોના ખાતામાં કેટલા હશે, દેશમાં હશે કે પ્રદેશમાં હશે, ક્યાં હશે કે ક્યાં હશે. આ માણસે ધાર્યું હોત તો કરોડો રૂપિયા ભેગા કરી શક્યા હોત, જેમ આજે લોકો મંડ્યા છે બધા. એમણે કદી એ તરફ વિચાર ન કર્યો, કોઈ દિવસ એ બાબતનો વિચાર ન કર્યો. કારણ મોરલ છે, મારા દેશ માટે હું કામ કરું છું. અને જ્યાં એ મોરલ તૂટ્યું બસ પછી તો ખલાસ. મારે વધારે ચર્ચા નથી કરવી. મારે તો ફરીને આ જ પ્રશ્ન પૂછવાનો છે કે જો આપણી પાસે આ 3 સિદ્ધાંતો 3 ગુણોવાળા નેતા ન હોય, 3 ગુણોવાળા નેતાને પ્રજા આગળ ન કરી શકતી હોય તો ભવિષ્ય કેવું? ના પરાક્રમ હોય, બસ આમ ભારતના આટલા માણસો મારી નાખ્યા, ફલાણે આટલા માણસો મરી ગયા, ફલાણા આમ ભાગી ગયા, ફલાણા આમ ભાગી ગયા, કઈ નિર્ણય જ નથી. જો એટલી મુત્સદ્દીગીરી ન હોય અને જો ટકી શકે એવું મોરલ ન હોય તો તમે શું ક્યાં જઈને અટકશો? કોઈને દોષ દેવાની જરૂર નથી, આપણો દોષ શોધવાની જરૂર છે. કેમ આ કક્ષાએ દેશ પહોંચી ગયો? આવો ગીતા તરફ આવો. કૃષ્ણમાં તમે 3 વાતો જોશો. પરાક્રમ છે, મુત્સદ્દીગીરી છે. મુત્સદ્દીગીરી છે કે નહીં? અરે હું તમને વાત કહું તો કોઈ આજ બધો ટાઈમ એમાં નીકળી જાય. પણ ખબર પડી, રાતના આવીને ગુપ્તચરોએ ખબર આપી કે આજે ભીષ્મ છે, એ ભીષ્મ દુર્યોધનની પત્નીને આશીર્વાદ આપવાના છે, ને એમના આશીર્વાદ કોઈ દાડો મિથ્યા નહીં જાય. એટલે ભીષ્મ પૂજામાં બેઠા છે ને રાતના 12 વાગે દુર્યોધનની પત્ની છે, એ દુર્યોધનની પત્નીને આશીર્વાદ આપવાના છે. હવે ગુપ્તચરોએ ખબર, આપણા ગુપ્તચરો ખબર આપે પણ પછી બધું પતી ગયા પછી પેપરમાં આવી જાય, રેડિયોમાં આવી જાય, ટીવીમાં બધું આવી જાય પછી હવે પછી શું ખબર? તરત જ એણે દ્રૌપદીને કીધું, ઉઠ, ઉભી થા, ઉભી થા, પૂજા સામગ્રી તૈયાર કર. દ્રૌપદીએ બધું તૈયાર કર્યું. ઘૂંટો લાંબો તાણે, આ કોઈ વાર આ કામમાં આવે. હું ધીરે રહી અને એમનો તંબુ હતો જ્યાં પેલા પૂજામાં બેઠેલા, ત્યાં બરાબર 12 વાગ્યા. દ્રૌપદીને કહ્યું, જા અંદર જા, જઈને પગે લાગ. બસ. અને એ અંદર ગઈ, ખૂબ પ્રેમથી પગે લાગી. સંસ્કારી ઘરની એટલે એને કંઈ શીખવાડવું ના પડે. એટલે પેલા ભીષ્મ પિતાએ કહ્યું, અખંડ સૌભાગ્યવતી ભવ. આવતી રે જલ્દી આવતી રે. ચાલ, લઈને ચાલતા થઈ ગયા. હવે પેલી તરફ છે ને, દુર્યોધનની પત્ની કદી ટાઈમસર તૈયાર થતી જ નથી. ફ્લાઇટ ઉપડી જાય, ટ્રેન ઉપડી જાય, ગમે તે થઈ જાય, પણ એ કોઈ દિવસ ટાઈમસર તૈયાર થાય જ નહીં. કાં તો ચાવી ભૂલી જાય, કાં તો ફલાણું ભૂલી જાય, કાં તો ફલાણું ભૂલી જાય, કાં તો ફલાણું ભૂલી જાય. અને મોડે આવી અડધા કલાક પછી. અને આવીને અંદર ગઈ. અને હવે એના ઘરમાં સંસ્કાર નથી એટલે ઉપર જ પાણી ઢોળ્યું. એટલે બિચારા ડોહા ઠંડીમાં આમ જોવા માંડ્યા કે આ શું છે. ચોખા નાખ્યા, આમ કર્યું, પગે લાગીને કે હવે આશીર્વાદ આપો ને, ઉજાગરો કરીને બોલાવી છે. તો તું કોણ? તો કે હું દુર્યોધનની પત્ની. ખબર નથી તમને? તો હમણાં પેલું આવ્યું તો એ કોણ? અને હસી પડ્યા કે બેન, જેને આશીર્વાદ મળવા હતા એને. આ મુત્સદ્દીગીરી છે. ગાંધારીએ કહ્યું દુર્યોધનને, જો બેટા, તું બિલકુલ વસ્ત્ર વિનાનો થઈને આવજે. હું પહેલી વાર આંખના પાટા ખોલીશ અને નખ શીખ તને હું જોઈશ તો તારું આખું શરીર વજ્રનું થઈ જશે. પછી તને મારનારો દુનિયામાં કોઈ નથી. અને પેલાના ત્યાં સમાચાર પહોંચી ગયા. તરત જ સમાચાર પહોંચી ગયા. કાં તો ગજબ થઈ જશે. હવે શું કરવું? જે રસ્તે પેલો દુર્યોધન જવાનો હતો ને ત્યાં માળી થઈને ઉભા રહી ગયા. અરે મહારાજ, આવા રૂપમાં આ અમેરિકા નથી. આ ભારતીય સંસ્કૃતિ. પોતાની માં આગળ આવા રૂપમાં ના જવાય, પણ કે ના, મને બોલાવ્યો છે, બધું બરાબર, પણ ના જવાય એમ. તો એક કામ કરો, બીજું નહીં તો આ ફૂલનો જાંઘિયો પહેરી લો, આટલી મર્યાદા રાખો. એટલે દુર્યોધનને લાગ્યું વાત તો સાચી છે, એ જાંઘિયો પહેરાવી દીધો. ગાંધારીએ કહ્યું
કે બેટા આવ્યો કે હા. મેં કહ્યું એવું બરાબર કે બરાબર. આંખના પાટા ખોલ્યા, આમ જોયું, આખો વજ્રનો. અરે આ શું પહેર્યું છે? કે રસ્તામાં એક માળી મળ્યો હતો, તે એણે મને આ જાંગીઓ પહેરાયો. અને પેલી કે માળી નતો, એ વનમાળી હતો. આ મુત્સદ્દીગીરી છે. અને મોરલ જોવું છે, કૃષ્ણ દ્વારકાના રાજા નથી. આટલું મોટું યુદ્ધ જીતાવ્યું પાંડવોને, પણ પછી પાંડવોને કહ્યું નહીં કે મારો ભાગ શું, મને શું આપો છો? એક અક્ષર નહીં, એક શબ્દ નહીં. જયારે યુદ્ધ પૂરું થયું અને પછી કુંતાજીને કહ્યું કંઈક માગી લો તમે. 5 પુત્રની માં બહુ દુઃખી થઈ, જે ઈચ્છા હોય એ માગી લો. અને ત્યારે કુંતાએ માગ્યું છે કે તમે જો મારા ઉપર પ્રસન્ન હોવ, વિપદા સંતુન શશ્વત તત્ર શ્રી જગદગુરો, હે જગદગુરો સતત મારા ઉપર વિપત્તિઓ નાખ્યા કરો. આ વિપત્તિઓ આવીને એવી ને એવી વિપત્તિઓ નાખ્યા કરો. કેમ? તમે બહુ યાદ આવો છો. વિપત્તિ હોય ત્યારે યાદ આવો છો, અને સંપત્તિ હોય ત્યારે યાદ આવતા. જોબ છૂટી જાય ત્યારે ભગવાન બહુ યાદ આવે કે હે મારા વાલા, ફલાણા વાલા, ફલાણા વાલા. પછી ચાલ્યા ગયા હતા. દ્વારકામાં બલરામને ગાદીએ બેસાડ્યા. પોતે ગાદીએ નથી બેઠા. એ તો લોકો કહે છે દ્વારકાના રાજા, પણ રાજા બલરામને બનાવ્યા, પોતે તો તટસ્થ રહ્યા. એટલે ભગવદ્ ગીતા હોય કે ધર્મ હોય, ભલા થજો તમે ધર્મને એક ખૂણાની વસ્તુ ના બનાવી દેશો. જીવનની જે સૌથી મહત્વની વસ્તુ છે એ રાષ્ટ્ર છે, સ્વાધીનતા છે, તમારું સ્વમાન છે. અને રાષ્ટ્રને અને ધર્મને કઈ લેવા દેવા ના હોય એવો જો ધર્મ હશે તો એ ધર્મ રાષ્ટ્રને હાનિ કરતા થઈ જશે. આપણે દૂષિત રાજકારણમાં પડવું નથી. દૂષિત રાજકારણ એટલે ખટપટવાળો. પણ જે સાચું રાજકારણ છે, જેમાંથી તમારી શક્તિ ઊભી થાય છે, જેમાંથી તમારો અવાજ ઊભો થાય છે, એમાંય જો તમે નહીં પડો, એમાંય જો તમે તમારું કર્તવ્ય નહીં બજાવો, દેશમાં આ દશા થઈ છે. ડાયા લોકો 50% વોટ આપવા જતા જ નથી. એ બધા ઘરમાં બેસીને ટીવી જુએ છે. અને પેલા એવા હોશિયાર છે કે તે દિવસે સારામાં સારું પિક્ચર મૂકી દે છે. એ કહે છે બધા ખરાબ છે, કોને વોટ આપવો, આપણે જવું જ નથી. 50% તો કદી વોટ આપવા જતા નથી. જે 50% જાય છે એ 5 ભાગમાં વહેંચીને વોટ આપીને આવે છે. એક આને આપશે, એક આને આપશે, એક આને આપશે, એક આને આપશે. એટલે આખા વોટની કિંમત બિલકુલ 0. બીજી પ્રજા જે છે એ રોજ પાડીને, રોજ બગાડીને, નુકસાન સહન કરીને પણ લાઈન લગાડીને વોટ આપે છે. અને નિશ્ચિત જગ્યાએ વોટ આપે છે. એના વોટની વેલ્યુ થાય છે. એમાંથી આખી સત્તા ઊભી થાય છે. અને આ ડાયો વર્ગ છે એ પછી 5 વર્ષ સુધી પેપર વાંચી વાંચીને આલોચના કરે છે, ગયા દિલ્હીમાં આમ થયું, ફલાણે આમ થયું, પણ તમે ખરા ટાઈમે કેમ કામ ના કર્યું? રાષ્ટ્ર ધર્મ, ધર્મ અને રાષ્ટ્ર, ધર્મ અને અધ્યાત્મ એને જુદું ના કરી શકાય. હા, એને સાથે રાખવાનું. પણ સાથે રાખીને જે ધાર્મિક વિખવાદ છે એ વિખવાદને હું સમર્થન નથી કરતો. ત્યારે સજ્જનો, હવે વધારે ચર્ચા નહીં કરું, ઘણો સમય થયો. છેલ્લા 5 દિવસથી આ ગાંધી મેમોરિયલ હોલમાં બેસી અને આપણે કંઈક ચર્ચા કરીએ છીએ. જે લોકો આવતા હશે એમને ખ્યાલ આવ્યો હશે કે હું તમારી આગળ કોઈ ચીલાચાલુ ધર્મની ચર્ચા કરવા નથી આવ્યો, કોઈ કંઠીઓ બાંધવા નથી આવ્યો, કોઈ મારો વાળો સ્થાપવા નથી આવ્યો, કોઈ મારા ફોટા તમને વેચવા નથી આવ્યો, કે તમારી પાસેથી દક્ષિણા લેવાય નથી આવ્યો. મને તો આવવાની ઈચ્છા જ નથી. અમારા મનમાં એટલું દુઃખ છે કે સાધુને જુએ એટલે લોકો સમજે કે આ ઉઘરાણું આવ્યું, આ કોઈને કોઈ ઉઘરાણું આવ્યું. અમારી છાપ એટલી બધી ખરાબ ઊભી થઈ ગઈ છે કે અમે ઘર છોડ્યું, બહાર છોડ્યું, બધું જ છોડ્યું, અને હવે ઘેર જઈને પૈસા આપો, પૈસા આપો, પૈસા આપો, પૈસા આપો. ઘણી વાર એમ થાય કે આખો સમાજ ભટકાઈ ગયો છે. શું જરૂર છે? હા, સહજ રીતે આવે તેનો ઉપયોગ કરી લેવા, સારા ઉપયોગ કરવાનો. પણ એના માટે કોઈના ગળે વળગવાની શી જરૂર છે? જુવાની માફક ચોંટવાની શી જરૂર છે? પણ જુવાની માફક લોકો, એમાં ઘણા તો સારા કામમાં નથી વપરાતા, થોડાક વપરાતા હશે. બસ એક જ વાત, અને એની એટલી ખોટી છાપ ઊભી થઈ છે. મેં કહું આપણે અમેરિકા નથી જવું. હું તો 11 વર્ષે આવ્યો અને જબરજસ્તી લોકોએ બોલાયો, એમ કહું તો એ ચાલે, પણ આવ્યો. અને તમે બધાએ આટલા દિવસ બેસીને મને સાંભળ્યો. મારા હૃદયમાં એક વેદના છે,
એક દુઃખ છે. અને એ દુઃખ એ બાબતનું છે કે હિન્દુ પ્રજા બહુ મોટી સંખ્યામાં છે, પણ સરવાળો નથી, બાદબાકી જ બાદબાકી. રાજકારણમાં બાદબાકી, ધર્મમાં બાદબાકી, જ્યાં જુઓ ત્યાં એની બાદબાકી. અને બાદબાકી હશે ત્યાં સુધી તમારું કોઈ ઉજ્જવળ ભવિષ્ય નથી. આ બાદબાકીને દૂર કરો, સરવાળો કરો. અને સરવાળો કરવો હોય તો પહેલી શરત એ છે કે આ વાળાને હટાવો, આ વાળને હટાવો. કૃત્રિમ વાળો છે, વગર જ્યોતિ વાળો છે, એની કોઈ જરૂર નથી, એની કોઈ આવશ્યકતા નથી. મારા ને તમારા શિંગડા નથી લડતા. ક્યાં શિંગડા છે? પણ કોઈ આપણા ઉપર બનાવટી શિંગડા ઉભા કરી દીધા છે અને પછી વગર જોતા લડાવે છે. વગર જોતા હિન્દુના વચ્ચે શિંગડા લડાવે છે. તો એક ઈચ્છા કે કંઈ કરતા હું કંઈક બે શબ્દો કહું અને કોઈના મગજમાં મારી વાત ઉતરે, અને એ જો વાત ઉતરે અને એનો પ્રચાર થાય તો ઓછામાં ઓછા હવે નવા માણસો તો આ રોગથી છૂટે, નવા માણસો તો આ બીમારીમાંથી છૂટે. મને આનંદ છે કે તમે 5 દિવસથી બધા શાંતિથી મારી વાતોને સાંભળો છો. એમાં કેટલીક વાતો તમને ન ગમતી પણ આવી હોય, કંઈ કહી ન શકાય, પણ એટલું નક્કી સમજજો કે હું કોઈ એક વેદનામાંથી બોલી રહ્યો છું, એક દુઃખમાંથી બોલી રહ્યો છું કે શું આટલી પ્રજા, આટલી વિશાળ પ્રજા, આટલી ભણેલી પ્રજા, આટલી સમૃદ્ધ પ્રજા અને આટલી કાયર, આટલી નમાલી, આટલી બધી જગ્યાએ માર ખાનારી પ્રજા, આપણે એના કારણો બતાવવા જોઈએ. બાકી ચીલા ચાલુ તો તમને હાલરડા ગાવા હોત તો હું તો ઘણા ગઈ શકું અને તમને બધાને ઝુલાવી શકું બધાએ, પણ એમાંથી કોઈ પ્રશ્ન ઉકેલાવાનો નથી. એથી તો પ્રશ્નો ઉલટા બગડે છે. ત્યારે અહીંયા બોલાવામાં સૌથી વધુ મહત્વનો ભાગ બેન શ્રી દેવિકાબેન પટેલનો છે. એ 2-3 વર્ષથી મારા સંપર્કમાં કેસેટોના દ્વારા આવ્યા અને એમણે કાગળો લખ્યા, બીજા ભાઈઓએ લખ્યા, બીજા ભાઈઓએ લખ્યા, બધાએ મળી અને મને બોલાવ્યો. અને અહીંના ગુજરાતી સમાજ ગાંધી મેમોરિયલ હોલના ટ્રસ્ટ કૃષ્ણ કનૈયા સદગુરુ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર.